અને છેલ્લે હું ગઈ ત્યારે એક શોકેસમાં ત્યાં બે હાડપિંજર એકબીજાને હગ કરીને સૂતા હોય એવી રીતે ઉત્ખનન દરમિયાન નીકળ્યા છે અને યથાતથ સ્થિતિમાં મ્યુઝિયમમાં મૂકેલા છે. એ જોયું ને ત્યારે રીતસર મારાથી ત્યાં પોક મૂકીને રડાઈ ગયો. આ વસ્તુ મારા માટે સહન કરવી ખૂબ ખૂબ અઘરી હતી. હજી હું યાદ કરું છું, મારા રૂવાડા ઊભા થઈ જઈશ ને મને હૃદયમાં એકદમ પીડા થાય છે કે સાલું કેવું. અને પછી મને આમ એક આખું ભૂકંપનું દ્રશ્ય વિઝ્યુઅલાઇઝ થયું કે કેવું હશે કે આનો હસબન્ડ એવું બની શકે કે વાણ લઈને આવ્યો હોય, આ દોડતી એને આવો આવો કરવા ગઈ હોય, એને વધાવવા ગઈ હોય, એ રાત એની મિલનની કેટલી સરસ, એ લોકો એના આનંદની ચરમસીમાની અનુભૂતિ કરતા હશે અને ભૂકંપ આવ્યો અને બધું દટાઈ જાય છે અને છતાંય આ આલિંગન છૂટ્યું નથી અને પરમ તૃપ્તિનો અહેસાસ. પણ એની જિંદગીનો કેવો આ કેટલો ખરાબ દિવસ હશે. સાહિત્ય સફર પાવર્ડ બાય રનર. આજે આપણે મળીએ છીએ ભાવનગરના કવયિત્રી નેહાબેન પુરોહિતને. તો નેહાબેન, આપનું પાવર્ડ બાય રનર સાહિત્ય સફરમાં સ્વાગત છે. આજે આપની સાથે આપના જીવન, આપના કવન અને આપની કવિતાઓ એની વાતો કરવી છે અને આપની કવિતાઓ છે પ્રેક્ષકો સુધી આપણે ખોલી બતાવવાની છે. તો નેહાબેન, ફરી આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. હા, તો હવે મને રનરના ઉપક્રમ અહીંયા આવવું ખૂબ ગમ્યું. થેન્ક યુ. અને આ બાને હું ભાવનગરની જનતા સાથે સીધા સંપર્કમાં આવીશ. વાહ. દૂરદર્શન ઉપર, FM રેડિયો ઉપર બહુ બધી કાવ્ય પાઠ કર્યા છે. તો ભાવનગર લોકલ લેવલે આવી રીતે મુખામુખ વાત કરવાની મને પહેલી તક મળી છે. એના માટે તમારી આખી ટીમનો ખૂબ આભાર માનું છું. આપનો પણ આભાર. બેન, અમને એ જાણવું ગમશે કે કવિતાની તો આપણે વાત કરશું જ, આપના સાહિત્ય સર્જનની વાત કરશું, પણ આપના જન્મ, આપના બચપણ અને આપના અભ્યાસ વિશે આપ વાત કરો તો પ્રેક્ષકોને એની મજા આવશે. જી, મારો જન્મ થયો અમરેલી જિલ્લાનું ચલાલા નામના ગામમાં. મા બાપનું એકમાત્ર સંતાન અને એ 7.5 વર્ષ પછી આવેલું. એટલે આખા કુટુંબમાં ખૂબ લાડકોડથી મોટી થઈ અને ખૂબ બધાનો પ્રેમ મળ્યો. એટલે એક બાજુ ખૂબ જ મને પ્રેમ મળતો હતો અને એક બાજુ થોડીક સમજણી થઈ હતી. મારી મમ્મીને કેન્સરની અસર થઈ અને આ બધી વાત તો 35-40 વર્ષ પહેલાંની છે કે ત્યારે કેન્સર એટલે કેન્સર એવું જ ગણાતું. કોઈ મેડિકલ ક્ષેત્રે કે બહુ પ્રગતિ નહોતી થઈ એ વખતમાં. એટલે મારી ટીનેજ માનો ને કે મમ્મીને કેન્સર સામે લડતી જોવામાં જ પસાર થઈ. બરાબર. અને એક બાજુથી મનમાં કવિનો જીવ એટલે બધી લાગણીઓથી વધારે સેન્સિટિવ હું હતી અને આટલો મોટો માં રહેશે કે જાશે એ વચ્ચે હું માનો ને કે ફૂટબોલની જેમ ફંગોળાતી હતી બે લાગણીઓની વચ્ચે. બાળપણ બસ આવી રીતે ગયું. એટલે ટીનેજને માણવાનો કે એના માનસિક મનોભાવોને ફેરફારોને જાણવાનો એવી મારી પાસે અનુકૂળતા નહોતી. આ બધો અનુભવ હતો પણ હું માર્ક કરી શકું એવું મારી પાસે એ સમય જ નહોતો. પપ્પા બેંકમાં હતા અને પછી તો એની બહારગામ ટ્રાન્સફર થતી. મમ્મીને આ બીમાર રહેતી એટલે મેં જુનાગઢ સેન્ટરમાં મારે રહેવાનું થતું. એટલે મારો અભ્યાસ મોટે ભાગે જુનાગઢમાં થયો. પ્લસ ટ્રાન્સફરેબલ જોબ હોવાને કારણે હું નાના ગામડામાં હું ખૂબ ફરી છું. બરાબર. અને મમ્મી પપ્પાનો નેચર એવો હતો કે કોઈ બંધન એ જમાનામાં મને નહોતું. એટલે દરેક કોમની સાથે હું જોડાયેલી. મારી બેનપણીઓ હોય, મારા એ વખતે મારા ભાઈબંધ પણ રહેતા. બરાબર. અને માનો કે સાયકલ ચલાવતા શીખી જતું. ખેતરના જે શેઢા હોય એના કેળા હોય એમાં હું સાયકલ, એની ગાડીમાં મેં સાયકલ ફેરવી છે. એમાં મારું સરસ મજાનું બાળપણની સ્મૃતિઓ હોય તો એ છે ચોરવાડની. બરાબર. ત્યારે હું 8 વર્ષની હતી એટલે બહુ બધી સ્મૃતિઓ ક્લિયર છે. તો આપણો સરસ દરિયા કિનારો છે. યસ, ચોરવાડનો સરસ દરિયા કિનારો. ત્યાં ભવાની માતાજીનું મંદિર છે. ત્યાં લોકલ માણસો એને ઝુંડમાં તરીકે ઓળખે છે. અને દર વર્ષે ત્યાં ચીભડાનો મેળો, તરબૂચિયો મેળો એવું થાય. અને ચોરવાડના ઘણા બધા ઉદ્યોગપતિઓ બોમ્બે અને પરદેશને એવી રીતે વસે છે. એમના બંગલા ચોરવાડમાં હોય વતનમાં, જેમ કે ધીરુભાઈનો બંગલો છે. એવી જ રીતે અમે જેના બંગલામાં રહેતા એ લોકો સુમનભાઈ ને લોકો હતા. અને રિલાયન્સમાંથી જે પ્રોડક્ટ જ્યારે બને એને પહેલાં જ ખરીદાર, મને ખ્યાલ નથી અત્યારે, યાદ નથી આવતું એને કયો હોદ્દો કહેવાય, પણ એ પહેલાં જ એમની પાસે અને પછી આખા દેશમાં, આખી દુનિયામાં વિતરણ એ લોકો કરે. એના પહેલા વિતરક એમનો બંગલો પણ ચોરવાડમાં અને એમાં અમે એક ભાગમાં અમે રહેતા.
એટલે આ બહુ સરસ વિશાળ મકાન હતું, મોટું આંગણું હતું, અને એમાં જ નાળિયેરી, સોપારી, એ બધી ખેતી ત્યાં થતી, ડોલરની વાડ હતી, અને આંબો હતો સરસ. એટલે મારી કવિતામાં જ્યારે કલ્પનો બધા આવતા હોય ત્યારે મોટે ભાગે ચોરવાડનું જે મેં જોયેલું છે, માણેલું છે, એ બધી વસ્તુ બહુ સરસ રીતે આવે છે. એટલે મેં બુક્સ વાંચીને કે એવી રીતે ભાવ વિશ્વ કેળવાયેલું નથી. મારું ભાવ વિશ્વ મારા અનુભવોથી, બાળપણની અનુભવોથી છે. અને હજી એક વાત મને કેવી ગમશે, મારા બાળપણનો એક સાથી હતો ધીરુ, કોળીનો દીકરો, ના બંગલાના પગી દાદા, એના દીકરાનો દીકરો. બરાબર. અમે બે સરખી ઉંમરના, અને એ લોકો ખૂબ ગરીબ, અને મારે પપ્પા બેંકમાં મેનેજર, એટલે આર્થિક રીતે તો બરાબર છે, પણ ગામમાં અમારું સ્ટેટસ બહુ મોટું કહેવાતું, સાહેબની દીકરી. પણ ધીરુએ મને સાયકલ ચલાવતા શીખવી, ધીરુએ મને નાળિયેરી ઉપર ચડતા શીખવાડ્યું. આંગણામાં બહુ મોટું બોરસલ્લીનું ઝાડ હતું, તો એ ઝાડની શાખાઓ બહુ પોળી પોળી, અને એની ઉપર ચડી અને આંબલી પીપળી રમતા શીખ્યા. બાકી આ બધી ખેતી કેમ થાય છે, ધીરુની મમ્મી આ બધું બગીચાની ખેતીનું સંભાળતી, તેની સાથે મેં ઘાસની જે ગોળ કરવાનું હોય એ બધું કર્યું છે, પાણીના ક્યારાય વાવ્યા છે. અને એવી રીતે બધી રીતથી ભણવામાં ને એમાં બધે તો હતું જ, પણ આજે પ્રેક્ટિકલ નોલેજ છે ને એ મને બહુ મળ્યો. અને સાયકલનો તો મારો કિસ્સો બહુ રસપ્રદ છે. સાયકલ ત્યારે આપણને, તમને યાદ હશે, ભાડે સાયકલ મળતી, 50 પૈસાની 1 કલાક ફેરવવા મળે. એટલે હું ધીરુને કહું કે તું સાયકલ લઈ આવે, એટલે એ એટલે જાય કે એને લાલચ કે સાયકલ વાળાના દુકાનથી ઘર સુધી એને ચલાવવા મળશે, એટલે ધીરુ હોશે હોશે જાય. અને મેં એને કીધું તું મને સાયકલ શીખવ, એટલે મને કે ભલે વાંધો નહીં, હું શીખવાડીશ, બેસી જા. એટલે હું સીટ ઉપર બેઠી, અને મારી સીટ પકડીને નેચરલી એને દોડવું પડે, તે 3-4 ડગલા દોડ્યો, અને જેવી મારી સાયકલ આમ સીધી થઈ તો સાલા સીટ છોડી દીધી. અને મને ખબર નહીં, મારી મમ્મી ઊભી હતી, તો એ આમ બોલવા ગઈ ને તો એને ઈશારો કર્યો કે માસી તમે કંઈ નહીં બોલતા. હું આમ પડછાયામાં જોઉં, ધીરુ મને પકડી છે ને, હા પકડી છે, તું હલાવ. અને પડછાયામાં હાથ આમ રાખે કે પડછાયામાં સીટને એમ કે હાથ અડેલો હોય ને એવું લાગે. હું કોન્ફિડન્ટલી સાયકલ હલાવું, ટર્ન લીધો, અને જ્યારે સૂર્ય પાછળની સામે આવ્યો ને પડછાયો દેખાતો બંધ થયો, ત્યારે મેં જોયું કે ધીરુએ તો છોડી દીધું, અને હું એ સેકન્ડે પડી એટલે ગોઠણ છોલાણો. અને મેં ખીજાણી, મેં ધીરુ આવું કરવાનું એમ, એટલે મારા ગોઠણ ઉપરથી લોહી લઈ અને એને સાયકલને ઉપર લગાડ્યું, અને મને કે આપણું લોહી ચાખે ને પછી જ સાયકલ આવડે, એટલે કે અમે પહેલું તારું લોહી ચખાડી દીધું. આ વાત બહુ અમારી રમૂજી હતી, પણ જિંદગીમાં બહુ મોટો મને એક જ્ઞાન મળ્યું કે જ્યારે લોહી ચાખે ને ત્યારે જ સાયકલ આવડે. અરે વાહ વાહ. કોઈ પણ બાબતમાં તમારે પ્રગતિ કરવી હોય તો તમારે તમારું લોહી ચખાડવું પડે. કેટલી મોટી વાત કરીને. એક તો બચપણમાં માતાની પીડા છે એ તમે એની અનુભૂતિ કરી, ત્યાંથી તમે વળી પાછા ચોરવાડ છે એના દરિયા કિનારાથી માંડી અને પહેલી ચીભેડાવાળી વાત છે કે માતાજીના એ બધા મેળા, અને પહેલાં ધીરુ અને વાડી ખેતર, એટલે અનુભૂતિનું જે બાળપણનું તમારું જે વિશ્વ છે એ ઘણું બધું વિસ્તૃત છે. એટલે આ બધું આપની કવિતામાં સહજ રીતે અને સ્વાભાવિક જેમ છે તેમ સત્યની રીતે આવ્યું હોય, એટલે પ્રેક્ષકો સુધી અથવા તો શ્રોતાઓ સુધી, ભાવકો સુધી અને વિવેચકો સુધી આપની કવિતાઓ છે સારી રીતે પહોંચી છે. તો આગળ આપે કયા વિષયમાં અભ્યાસ કર્યો એ પણ વાત કરો. 7 ધોરણ સુધી હું જુનાગઢ રહી, ચોરવાડ રહી, પછી જુનાગઢ આવી, ત્યાં મમ્મી બીમાર પડેલી, એટલે પછી મારું આગળનું 8મા ધોરણથી SY સુધીનું આખો એ ગાળો છે જુનાગઢમાં. બરાબર. એટલે ત્યારે મેં, મમ્મી બીમાર પડીને અચાનક જુનાગઢ આવવાનું થયું, અને સેમેસ્ટર પણ અડધું જ હતું, એટલે મને કોઈ સ્કૂલમાં એડમિશન મળે એવું નહોતું. બરાબર. ત્યારે પણ મને બહુ સરસ એક પરિચય થયો કે મારો ભાઈ, મારા જેવડો જ મારો કઝિન, એ ભણતો, એના ટીચરને મારા ભાભુ મતલબ મોટી મમ્મી મળ્યા, અને આખી પરિસ્થિતિ સમજાવી કે આ દીકરીનું ભણવાનું પડશે, આખું વર્ષ બગડશે, અને જો તમે ફેવર કરો તો. મારો ભાઈ તો કુમાર શાળામાં ભણતો હતો, પણ એના શિક્ષકોએ એવું ચોરવાડની સ્કૂલમાં સંપર્ક કર્યો કે દીકરીનું 7મા ધોરણનું વર્ષ છે તો તમે ત્યાં હાજરી પૂરજો, અહીંયા અમે ભણાવશું. બરાબર. અને મારા ભાઈની સાથે બેસીને અમારો 50નો ક્લાસ, 49 છોકરાઓને, હું એક જ દીકરી. પણ શિક્ષકોએ અને એ બધા 49 છોકરાઓએ મને જે રીતે એની બેન ગણીને સાચવી લીધી, અને એ રીતે મેં 7મા ધોરણનું વર્ષ પૂરું કર્યું. બરાબર.
અને પછી મેં એક્ઝામ દીધી હા. તો એવું થયું કે હું ચોરવાડમાં એ પહેલાં મેં મેંદરડામાં હતા, એ પહેલાં કેશોદમાં નાના નાના ગામમાં ઉછરેલી, તો મારી ભાષા એકદમ ગામડાની હતી. હા, હા. અને મતલબ જની જગ્યાએ ઝ બોલતા હોય એટલી હદે બરાબર. ટિપિકલ ભાષા હતી. બરાબર, બરાબર. તો જુનાગઢમાં આવી, હા. ભલે જુનાગઢ નાનું ગામ હતું હા. પણ એ લોકોને હું ગામડાની લાગતી, એટલે બધું રફ મારું હાલવા ચાલવાની સ્ટાઇલ, મારી બોલવાની બધું એવું. તો આખો ક્લાસ મને ગામડાની છોકરી કહીને ખીજવે, બરાબર, પ્રેમ ભાઈઓ જેવો જ કરે પણ ખીજવે બધા બહુ. બરાબર. અને પછી શિક્ષકોને ખબર પડી તો એ હશે કે તું છો એવી તો કે ને, તું તારું વર્તન થોડુંક બદલાવે એમ. અને પછી ફાઇનલી રિઝલ્ટ આવ્યું તો આખા ક્લાસમાં પહેલો નંબર હતી. વાહ, વાહ. અને ત્યારે અમારા સરે કીધું કે આખું વર્ષ તમે ગામડાની છોકરી કહીને ખીજવી છે, પણ તમે જુઓ પહેલો નંબર લઈને એમ કે ગામડાની છોકરી આપણને ક્રોસ કરી ગઈ એમ. બરાબર, એટલે એ વર્ષ મારું 6 મહિના બહુ જ આમ ખરાબ અને આમ સારા રહ્યા. બરાબર. પણ એક વસ્તુ છે, જેટલું બાળપણમાં સંઘર્ષ હોય હા, એટલું તમારું ભવિષ્ય ખૂબ સરસ તમારું બંધાતું જાય છે. કારણ કે બાળપણ છે ને આપણે એના ઉપર આખું જીવનનો આધાર હોય. બરાબર. એટલે વિપરીત પરિસ્થિતિઓમાં કેવી રીતે એડજસ્ટ થઈ જવું, કે ન ગમતા સંજોગોમાંય તમારે જીવવું પડે છે. તમે ગીવ અપ નથી કરી શકતા. બિલકુલ. નાની નાની વાતો જ્યારે આપણા પ્રેક્ટિકલી આપણા જીવનમાં વણાઈ જાય, બરાબર. ત્યારે પછી જીવનમાં આગળ જતાં મોટા પ્રોબ્લેમ્સ આવે ને ત્યારે આપણને એનું બળ, એનું લડવાનું બળ આપણને કુદરતી રીતે મળી જ ગયું હોય. એટલે હું એવું નથી માનતી કે આ સંઘર્ષોએ મને દુઃખી કરી. અને ત્યારે તો સુખ છે દુઃખ છે એવું કંઈ સમજવાની મારી ઉંમર જ નહોતી. બિલકુલ. હું એન્જોય કરતી હતી દરેક પરિસ્થિતિ. હમ. પછી કોલેજ મેં કરી જુનાગઢમાં, F5 અને SY. હમ. એ પહેલાંય 12thમાં હું ફેલ થઈ હતી મેથેમેટિક્સમાં. આ પ્લેટફોર્મ ઉપરથી મારે એવું કહેવાય કે નહીં મને ખબર નથી, પણ આજે હૈયું ખોલવા બેઠી છું. તો 12thમાં એવું હતું કે હું હોશિયાર હતી અને કેમિસ્ટ્રી મારો ફેવરેટ સબ્જેક્ટ હતો. બરાબર. પણ મેચ્યોરિટી નહોતી કે કેમિસ્ટ્રીમાં આગળ વધવું હશે તો દરેક સબ્જેક્ટ ઉપર ભણવું જ પડશે. તો મેથેમેટિક્સમાં હું થોડીક કેરલેસ થઈ ગઈ. અને મેથેમેટિક્સ ભણાવતા એ અમારા સર, એને ખબર નહીં કેમ કાંઈ પૂર્વજન્મનું હશે કે ગમે, પણ એક મારે માટે પ્રેજ્યુડાઇઝ, એ સતત મને ક્રિટિસાઇઝ કરે એટલી હદે કે હું સાચો જવાબ આપું ત્યારે એમ કે 12 વર્ષે બાવો બોલ્યો, કે ક્યારેક કોઈને ખબર ના હોય અને એવો મેં જવાબ આપ્યો હોય તો એ મને એવું કે એમ કે ઓહો તમને આવડે છે. એટલે હું ફ્રસ્ટ્રેટ થતી ગઈ. બરાબર. અને હા, મારામાં એટલું ડેરિંગ નહોતું કે હું એવું કહી શકું કે મારે ટ્યુશન બદલાવી નાખવું છે, આ સર મને નથી ફાવતા. અને અત્યારે જે ક્લાસીસ છે કે જે રીતની સ્કૂલ્સ છે એવી મોકલાશ એ વખતે નહોતી. તો બધું સીમિત હતા, બહુ સીમિત, બધા સોર્સિસ કંઈ હતા જ, નવી વસ્તુ નહોતી. એટલે 12thમાં હું ફેલ થઈ. અને બાકી બધામાં માર્ક્સ તમે જુઓ તો મારા ફેલ થયા છતાંય મારા 75% હતા. બરાબર. એટલે સાયન્સમાં એમાં મેં કવર કરેલું, પણ પછી ભણવાનું છોડી દીધું. પછી એક નાગરના સર હતા વોરા સાહેબ, એમને ખ્યાલ આવ્યો કે ટેલેન્ટેડ દીકરી છે અને મેથ્સમાં થોડીક હતાશ થઈ ગઈ છે. બરાબર. પછી એણે કીધું કે મારે તારી ફી નથી જોતી, તું આવ, ખાલી મને શોખ છે, હું તને ભણાવીશ. આ બધી પ્રક્રિયામાં એવું લાગે કે કવયિત્રી નેહાબેન જે છે એ અત્યારે જે આ ગદ્યના જે બધા લય બધા જે આવે છે તો એમ લાગે છે કે તમે ગદ્યકાર છો. આટલી સરસ બધી વાતો થાય છે ને તો એમ થાય કે તમે સરસ મજાનું ગદ્ય કરતા હશો. તો આ બધાની વચ્ચે પહેલી કવિતા ક્યાંથી ને કેવી રીતે આવી? સાવ પહેલી કવિતા જ્યારે મારી મમ્મી બીમાર હતી, બોમ્બેમાં ટાટા હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી, ત્યારે મેં એને કાગળ લખ્યો. અને એમાં મેં તું જલ્દી સાજી થઈ જાય મતલબનું પણ અંત્યાનુપ્રાસ આવે એવી 2 લીટી લખીને મોકલી. બરાબર. ત્યારે આખા ફેમિલીને એવું હતું કે ગમે એમ કરી નાની માને બચાવી લેવી છે. એટલે મારા કુટુંબીજનો, મારું મોસાળ, બધા, હું ફરતી ત્યારે થોડાક દિવસ અહીંયા થોડાક દિવસ અહીં, પણ બધા મને એવું કહેતા કે તું કાગળ લખ તારી મમ્મી. બરાબર. અને ત્યારે મને લખતા આવડી ગયું હતું. એટલે ત્યારે હું મમ્મીને મોટિવેટ થાય એવી, હું તારી બહુ રાહ જોઉં છું, આપણી આગળની જિંદગી ખૂબ સરસ હશે, એને કેવા સપના હું જોઉં છું આપણી આગળની જિંદગી માટે, આવું બધું લખતી. અને એમાં મેં 2 પંક્તિ એવી લખી હતી કે આવી રીતે તું સાજી થઈને આવીશ એમ, એવી મને શ્રદ્ધા છે. એટલે એમ તમે કહો કે કવિતાની શરૂઆત એમ, તો એ 2 પંક્તિ સૌથી પહેલી આવેલી. જે અત્યારે મને એક્ઝેક્ટલી યાદ નથી. પછી ધીમે ધીમે ટીનેજમાં આવીને મેં જેમ વાત કરી કે સંઘર્ષ ચાલ્યો, એટલે એમાં એવું થયું કે મમ્મીને અમુક વાત જે દીકરી
ફ્રીલી કહી શકે એવું મારી મમ્મીની હેલ્થ નહોતી કે ઈ મને પ્રોત્સાહન આપે કે મને અમુક વખતે મારો વાંસો થાબડે કે મારી સાથે બધી વાત શેર કરે. એટલે ધીમે ધીમે મેં જાતે ને જાતે બધું લખવાની ટ્રાય કરી, કારણ કે મારા ભાગમાં ભાઈ કે બેન પણ નહોતા, અને પપ્પા ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે પપ્પા તો બધે અઠવાડિયે એક વખત ઘરે આવે, એટલે વાત કરવા વાળું કોઈ નહીં ઘરમાં. એટલે ધીમે ધીમે ડાયરીમાં બધું લખવાની શરૂઆત થઈ, અને એમ કરતા કરતા જે વર્ણન કરવાની ફાવટ છે, હથરોટી, એ ત્યારથી કેળવાઈ ગઈ. પછી ધીમે ધીમે અછાંદસ કવિતાઓ લખવાની શરૂ કરી, અને ત્યારે આમ મને બહાર એવું બતાવતી હું ખૂબ ખુશ છું કે મને કોઈની જરૂર નથી. ઘણી વાર એવું હોય, પરિસ્થિતિ બહુ ખરાબ હોય ને એટલે આપણે બહાર એવું એક આવરણ લગાડી દઈએ કે હું દુઃખી નથી, પણ અંદરથી એકલતા બહુ લાગતી. અને ત્યારે મારા જીવનમાં બસ એક કાલ્પનિક નાયક, કારણ કે ટીનેજ હતી મારી, એટલે એવો એક કાલ્પનિક નાયક હતો કે જે હું જે કહું એ કરતો, મને સપોર્ટ કરતો, અને છતાંય પાછો મને દેખાતો નહીં. એટલે એના માટે થઈને મેં ધીમે ધીમે અછાંદસ લખવાનું ચાલુ કર્યું. અને એવું કે કંઈક એવું ત્યારે હું ગાંડું ગબલું લખતી કે તારી ને મારી વચ્ચે એક નદી વિશ્વાસની વહે છે ને એના સામસામા કિનારા ઉપર હું ને તું ઊભા છીએ, અને એક દિવસ મારા કાવ્યનો સંગમ આ નદી સાથે થશે, ત્યારે આપણે બે એકબીજામાં ખોવાઈ જશું. આવી બધી કવિતાઓ લખતી. પણ મમ્મીને એવો વેમ ગયો કે આ છોકરી કોકના પ્રેમમાં પડી છે. બરાબર, એમણે આ વાંચ્યું એટલે એના નોટ મારી હાથમાં આવી. તો મને કે આ બધું શું છે? મેં તો કાંઈ નથી એમ, તો કે હું માનું નહીં. મેં તો નહીં મમ્મી, ખરેખર કાંઈ નથી. પછી પણ મમ્મીની શંકા તો મારા મેરેજ સુધી રહી કે આ છોકરીને કંઈક છે અને કોણ ગમે છે, કારણ કે મારી દરેક કવિતામાં મારી પાસે મારો નાયક નથી, કલ્પનાનો નાયક તમે ધારી લીધેલો. હા, અને મમ્મીની ઈ તાકાત નહોતી કે આવો કલ્પનામાં પેલા નવરંગ પિક્ચર જેવું હોય એવું મમ્મી નહોતી સ્વીકારી શકતી. એટલે થોડુંક એ વસ્તુનો મને રંજ રહ્યો કે સગી માં જ્યારે આવી રીતે કરતી હોય ને ત્યારે માને જવાબ દેવો બહુ આકરો પડી જાય. પણ એ સહજ માની ચિંતા હોય. હા, એ વસ્તુ મને સમજાણી જ્યારે હું મારી દીકરીઓની માં બની ત્યારે એ વસ્તુ મને સમજાણી કે મમ્મીની ચિંતા ખોટી નહોતી. પણ આ એક વસ્તુ મારી હતી કે એમાંય મારે સંઘર્ષ ચાલુ હતો. એટલે પછી જે એ વખતે ફૂલ ફ્લેશમાં કવિતાઓ લખાવી છે ને લખાણી નહીં, મને બીક લાગતી કે કવિતા વાંચીને મમ્મી શું કરશે. પછી એવી ખબર નહોતી પડતી કે ડાયરી સંતાડીને રખાય, એ બધું ખુલ્લું જ હતું. એટલે એ વસ્તુ હતી. એટલે શું થયું કે લાગણીઓ આવતી ગઈ અને દબાતી ગઈ, આવતી ગઈ અને દબાતી ગઈ. પછી મારી સગાઈ થઈ, અને હરેશે પછી મને પહેલી વખત ખબર પડી કે કોઈ પુરુષ આપણા જીવનમાં એવી રીતે આવે કે તમને તમારે જેટલા ખાલી જગ્યા છે ને એ બધી ભરી દે, ધીમે 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 પ્રસરતો જાય તમારા અણુએ અણુમાં. આ કોઈ શારીરિક અનુભૂતિની વાત નથી, પણ તમે 21 વર્ષના 20 વર્ષના થયા છો તો 20 વર્ષમાં જ્યાં જ્યાં જે કંઈ લેકિંગ છે એ બધું ભરવા માટે એક વ્યક્તિ આવે છે જીવનમાં, અને એ બધું જ પોતાનો પ્રેમ એવો ધીમે ધીમે પ્રસરાવે છે, અને બધા ખાડા પૂરી દે છે. ત્યારે તમે એક સંપૂર્ણ સ્ત્રી છો, તમારું એક વ્યક્તિત્વ સ્ત્રી કરતાંય સંપૂર્ણ વ્યક્તિત્વ છો એવો અહેસાસ થાય, અને એ જ પ્રથમ પ્રેમની અનુભૂતિ છે. આપણે જે શરૂઆત કરી એમાં પહેલો ધીરુ, પછી મમ્મી, પપ્પા, અને હવે હરેશભાઈનો વાર્તામાં એન્ટ્રી થઈ છે, એમાં એની એન્ટ્રી થઈ. તો પહેલા તમે જે ડાયરીમાં કવિતા લખતા હતા, જે અછાંદસ હતી કે માત્ર છેલ્લા એ પ્રાસમાં લખાતું હોય, પણ આ બધાની વચ્ચે તમારી પહેલી કવિતા છપાઈ ક્યારે? હા, એ મારી કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે ગુજરાત સમાચારમાં કોલેજ કેમ્પસ એવી નામની એક કોલમ, લગભગ ગુરુવારે આવતો વિભાગ, અને એમાં એવું હતું કે કોલેજિયન્સ હોય એની કવિતાઓને સ્થાન દેવાનું, અને શરત એ હતી કે તમારી કવિતા તમારી પોતાની છે એવું પ્રિન્સિપાલનું તમારે એની પર સહી સિક્કા કરાવી લેવાના કે આ મારી સ્ટુડન્ટની કવિતા છે. તો મેં કવિતા એક લખી હતી અને મેં મારા પ્રિન્સિપાલને બતાવી અને મોકલી, એ ગુજરાત સમાચારમાં છપાણી. અને પછી મને મજા એ વાતની આવી કે એ કોલમનો મથાળા ઉપર જે પંક્તિ હોય ને એ જ મારી કવિતાની હતી. ત્યારે મને ખબર પડે કે બંદા લખે છે ને સારું લખે છે, કોઈને ગમે છે. અને એ કવિતા છપાણી પછી રાજકોટથી એક વકીલનો ફોન આવ્યો,
અને એમ કે બેન ના લેટર આવ્યો ત્યારે ફોન તો નહોતા, પોસ્ટકાર્ડ કોલેજના સરનામા ઉપર આવ્યું કે તારી કવિતા વાંચી અને મને લાગે છે કે તારામાં તો ઇન્દિરા ગાંધીનો વાસ છે એમ કે એટલે ત્યારે તો કેવું આ પ્રોત્સાહન કેટલું બધું, હા, અને કેટલું બધું આપણને મોટું લાગે કે આપણા વડાપ્રધાન જેમ એની સાથે આપણી કમ્પેરિઝન થાય છે કે નહીં વકીલ છે કે એ જેવી તેવી વ્યક્તિ નથી. એમ કે તું જ્યારે રાજકોટ આવ ત્યારે તું આ મારું એડ્રેસ છે ને મારી ઓફિસે મને મળશે. તો ત્યારે મને આમ માનો કે સેલિબ્રિટી હોવાનો મને અહેસાસ થયો કે કોઈ વ્યક્તિ મને એનું એડ્રેસ આપે છે અને એની મળવા જવાનું કહે તો શબ્દમાં કંઈક તાકાત છે અને મારા શબ્દમાં એ તાકાત છે એવું મને ફીલ થયું. બરાબર. ત્યારે મને કંઈક બીજા કરતાં થોડોક અલગ હોવાનો કે કંઈક મારામાં જુદું કંઈક કોળી રહ્યું છે એવો અહેસાસ મને એક આગળ કરાયો. બરાબર. હવે તમે કોલેજ કાળમાં જે ગુજરાત સમાચારમાં તમારી કવિતા આવી પછી મને લાગે છે કે એ કવિતાનો દોર ધીમે ધીમે આગળ વધ્યો હોય પછી તમને એવું પણ થતું હોય કે હવે વધારે મારી કવિતા છપાય, તો એ કવિતા છપાવવાની એક લાલસા, એક મોહ અને એ એક બાજુ તમારું લખાણ, આની સાથે તમને કોઈનો એવો સધિયારો મળ્યો કે તે તમારી કવિતાને પ્રોત્સાહન મળ્યું હોય, તમારી કવિતા લખવાને બળ મળ્યું હોય? જી. તો એવી કોઈ વાત હોય તો કહો. હા, એમાં આ રસ્તો મારો બહુ મુશ્કેલીવાળો છે જર્ની. મારી જર્ની અત્યાર સુધીની બહુ સીધી નથી રહી. મેરેજ થયા અને પછી હરેશ ભાવનગર હતા ને હું 4-6 મહિના મારા સાસુની ઘરે મારી કેળવણી મને ઘર પ્રમાણે રૂઢિઓથી અવગત કરાવવા માટે મને હું રોકાણી હતી. એ દરમિયાન કવિતાઓ લખાણી પણ ઘરની જવાબદારી હતી, મને ઘડતા હતા એટલે મારી લાગણીઓને દબાવવાની હતી. મતલબ દીકરીમાંથી વહુમાં રૂપાંતરણ થતું હતું. એટલે જેમ પેલો કોશેટો રેશમનું પોતાની આસપાસ કરી લે ને એવી રીતે મારી આસપાસ આવરણ થતું ગયું અને કવિતા કોરે મુકાઈ ગઈ. પછી ભાવનગર આવી તો અહીંયા મારા સાસુ સસરા મારી ભેગા નહોતા અને ભાવનગર મારા માટે બિલકુલ અજાણ્યું ગામ. એટલે તરત જ અને આખું ઘર સંભાળવાનું હતું. હરેશ LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છે એટલે એનું આવવા જવાનું ખાવા પીવાનું કંઈ નક્કી ન હોય એટલે મારું શેડ્યુલ ફિક્સ ના હોય. અને મારા પપ્પા બેંકમાં હતા એટલે 10 વાગે ત્યાં પરવારી જવાનું, મતલબ આખું જે દિવસનું શેડ્યુલ હોય એ આખું મારા માટે વિપરીત હતું. એમાં મારે એડજસ્ટમેન્ટ કરવાનું હતું. એટલે આ બધી કૌટુંબિક જવાબદારીઓ 1.5 વર્ષ થયું ત્યાં મારે ઈશાનો જન્મ થયો, મારી મોટી દીકરીનો, એટલે એના ઉછેરમાં હું લાગી ગઈ. તો આવું બધું કરતા કરતા કવિતા તો ક્યાં છેડે મુકાઈ ગઈ એ મને કઈ ખ્યાલ જ નહીં રહ્યો. મને એમ હતું કે હું હવે કવિયત્રી નથી, હું એક ફક્ત માં છું, બેન છું, પત્ની છું, વહુ છું, ભાભી છું, મામી કાકી, હું બધું હતી. પણ એ 15 વર્ષ સુધી મેરેજના હું કવિયત્રી નહોતી, હું બધું હતી અને હું મારું બેસ્ટ આપતી હતી. પણ કવિતાને હું સમય નહોતી આપતી કે મને ખ્યાલ જ નહોતો કે આવું કંઈ પણ મારી પાસે છે. પછી મને માઇગ્રેન થયું અને કમલેશભાઈ આપણા એના છે સાયક્રેટિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, એની સારવાર લીધી. એ દરમિયાન એટલા બધા ઉપચારો કર્યા હતા, ઘર આવના આયુર્વેદના અને તેને બધું. જે વ્યક્તિ આગળ તમે જાઓ એને તમને પૂછે તમને શું થાય છે એટલે મારી પેનનું વર્ણન કરવાનું કે આમ થાય તેમ થાય, આટલો બધો દુખાવો થાય. પછી હું થાકી ગઈ આ વર્ણન કરી. કમલેશભાઈને મળીને ત્યારે મેં લિસ્ટ બનાવ્યું કે આવા સંજોગોમાં મને અતિશય માથું દુખે છે. લિસ્ટ વાંચ્યું ને ત્યારે કમલેશભાઈએ કીધું કે તમે તો સારા લેખક છો તો તમે કઈ લખો છો? બરાબર. એટલે મારા હસબન્ડ કે હા, એ પેલા કવિતા લખતી ને એવું બધું લખતી એમ, તો હવે તમે શરૂ કરો. આ તમારી ટ્રીટમેન્ટનો એક ભાગ છે કે તમારા મનમાં જે કંઈ આવે તમે લખવાનું શરૂ કરો. ઓકે, તમે ધીમે ધીમે ફરીને મારા મનમાં જે કાંઈ આવેગ આવે એ બધું લખવાનું શરૂ કર્યું. પણ કવિતા નહોતી, કોઈ લેખ નહોતો, ખાલી મારી ડાયરી જેવું હતું. બરાબર. ઈશા મોટી થઈ અને શિશુ વિહારમાં દર ઉનાળામાં સર્વાંગી તાલીમ શિબિરનું આયોજન થાય, એમાં એણે ભાગ લીધો. હું એને તેડવા મૂકવા જતી અને એ વખતે મારી બીજી દીકરી મહિમા એ 1.5-2 વર્ષની હતી એટલે એને લઈને હું જતી. ઈશાનું 1.5-2 કલાકનું સેશન હોય, મહિમા શિશુ વિહારની બહુ સરસ બધા હિંચકા નાનતે સરસ રમી લે અને પછી અમે મારી દીકરી ત્રણેય અમે ઘરે આવીએ. આવું મારું શેડ્યુલ. એકવાર બુધવારે
ભૂત સભા શિશુ વિહારમાં થાય થાય. તો એનો હોલ છે એ આ મારી દીકરીનો જે ટ્રેનિંગ ચાલતી હતી એ હોલ કરતા ઓપોઝિટ સાઈડમાં. બરાબર. એટલે હું આમ બેઠી હતી ને અચાનક બધા કવિઓ, હા. એટલે કવિ હોય ને એની ઓરા જુદી હોય. ભલે લોકો મજાકમાં એમ કહેતા હોય કે ખભે થેલો લટકાવીને જતા હોય, પણ સિરિયસલી જોઈએ તો કવિ છે એ શબ્દને આરાધે છે, એ બ્રહ્મની સાધના કરે છે. એટલે સામાન્ય પબ્લિકમાં કોઈ કવિ કે સર્જક કોઈ પણ હોય ને એટલે એની ઓરા જુદી પડતી હોય. તમને ખબર પડી જ જાય કે આ વ્યક્તિ કાંઈક જુદી છે આપણા કરતાં. તો આ લોકો બધા એક સરખા આવી રીતે હોલમાં જતા હતા અને મેં જોયું એટલે મેં ચોકીદાર દાદાને પૂછ્યું કે દાદા આ બધા ક્યાં જાય છે? મને કહે તો કવિ છે. મેં તો ક્યાં જાય છે? તો કે અહીંયા બુદ્ધ સભાનો હોલ છે અને દર બુધવારે બધા અહીંયા આવે. હા, મેં તો ત્યાં શું કરે કે કવિતા બોલે. તો ઠીક છે. એટલે મારી દીકરી પેલી મોટી તો એનું કામ કરતી હતી, નાનીને લઈને હોલમાં ગઈ ને સૌથી છેલ્લી ખુરશીમાં બેસી ગઈ. બરાબર. હવે ત્યારે અજયભાઈ પાઠક, અજય દાદા પાઠક, હા, હમણાં જે ગુજરી ગયા, તો અજયભાઈ ત્યારે સંચાલક હતા. એમણે મને જોઈ આવતી અને અજાણ્યો ચહેરો હતો એટલે નજરથી મારું અભિવાદન કર્યું. એટલે મને એમ થયું કે ચાલો, એવું નથી કે કોઈ મને નકારે છે કે મારે આવવું કોઈને નથી ગમ્યું. આજે મેઇન સંચાલન કરે એ ભાઈએ જ મને નજરથી આવકાર દીધો. હું બેઠી અને પછી બધા એક બે કવિતાઓ બોલ્યા, એનું ઓળખતી નહોતી. તો મને એમ થયું કે ઓહો, મારા પર્સમાં એક કવિતા છે. પણ ત્યારે જે પેલો રોષ ને જે કંઈ નેગેટિવિટી મારી જીવનમાંથી બધી કવિતા થઈને આવતી ને, તો બહુ જ નેગેટિવિટીનો ભંડાર કહેવાય એવું અછાંદસ મેં તાજું લખેલું અને મારા પર્સમાં હતું. એટલે મંદિરથી તમન્ના થઈ કે જો મોકો મળે ને તો મારી સરસ મજાની કવિતા આજે તો બોલવી જ છે. ધીમે ધીમે પછી તો આ બધા કવિઓ નવોદિતનું પૂરું થયું ને પછી તો મનસુર કુરેશી એ કવિતા બોલવા માટે આવ્યા. પછી એટલે ધીમે ધીમે ટૂંકમાં આપણા ભાવનગરના જે એ વખતના ટોપર્સ હતા એ બધા કાવ્ય પાઠ કરવા માટે આવ્યા. નટુ દાદા આવ્યા, પછી બીજા નટુભાઈ એ આવ્યા અને નટોર પંડ્યા. હા, અને એ લોકોના ફેસ જોયા ને તો હું એકદમ કહેવાય કે ફર્સ્ટેડ થઈ ગઈ. કારણ કે ટીવીમાં બધા સમાચાર જોઈએ ત્યાં એ બધા આપણા ભાવનગરના કવિઓ તરીકે અગ્રીમ હરોળમાં બેઠેલા હોય. એટલે મને ખબર કે આ બધા તો બહુ મોટા માણસો છે. અને મને ખબર નહીં કે આગળ બેઠા છે એ ખુદ પરમાર સાહેબ બેઠા છે, તખ્તસિંહજી પરમાર બેઠા છે, ગુરુજી. એ તો એનું તો બેક સાઈડ હોય એટલે મને ખબર નહીં. અને છેલ્લું બધું કાવ્યપાઠ પૂરો થયો ને ત્યાં મારા પગ ગળી ગયા હતા કે અહીંયા આપણે કવિતા ન બોલાય. હા, નથી. આ તો બધું બહુ કહેવાય ને કે શબ્દના સાધકોને પેઢી દર પેઢી આરાધના કરી છે એવા બધા માણસો છે. એટલે થોડીક આમ ઢીલી પડી ગઈ. ત્યાં અજયભાઈએ કીધું કે તમારે કવિતા બોલવી છે. આ વાક્ય મારા જીવન માટે ટર્નિંગ પોઈન્ટ હતો. જો ત્યારે મેં ના પાડી હોત તો આજે નેહા અહીંયા ન બેઠી. અંદરથી કંઈક એક પ્રેશર આવ્યું અને મેં કીધું હા, મારે કવિતા બોલવી છે. બરાબર. ઊભી થઈ, મારા માટે માઇક સેટ કરતા હતા અને મારા પગ બિલકુલ કામ નહોતા કરતા, મારા હાથ ધ્રુજતા હતા અને મને ખબર નહોતી મારે બોલાય કે કેમ. પણ બધી આંખો મારા તરફ મંડાયેલી હતી અને પછી એટલો બધો ફોર્સ આવે ક્યારેક કે હવે તો જેવું હોય એવું બોલવું છે. અને મેં એવી જે મારી જેને કાવ્ય તત્વની દ્રષ્ટિએ ખૂબ સરસ, પણ એ નેગેટિવિટી આજે હું યાદ કરું તો મને એમ થાય કે ક્યારેક નેહા આટલું ખરાબ એ વિચારતી. એના માટે મને ખરેખર શરમ આવે છે કે આટલું બધું ખરાબ મારે સમાજ માટે ન વિચારે. કવિતા તો બહુ લાંબી છે પણ એનો મધ્યસ્થ ભાવ ઉપર છલ્લો હું તમને કહું ને તો એવું હતું કે એક જાન વિદાય લઈને આવે છે એટલે વર કન્યા બે બગીમાં બેઠા છે અને જાનૈયાઓ ડાન્સ કરે છે. આ એક સિચ્યુએશન છે. બરાબર. હવે એ સિચ્યુએશનને હું કેવી રીતે લઉં છું એ કવિતાનો બીજો ભાગ હતો. ત્યારે મેં એવું કીધું કે આ બધા તમને જાનૈયા લાગે છે પણ મને તો નરબલીની આસપાસ નાચતા પિશાચ દેખાય છે. અને આવતીકાલે આ કન્યાને કેળવણીના નામે એની દરેક કલાઓ, એની દરેક આવડતો એને કાપી નાખવાનું શરૂ કરશે. એનું અસ્તિત્વ આખું વિખેરી નાખશે આ લોકો. એની કેળવણી એની રૂઢિઓમાં ઢાળવાના બાને. અને આ બધા જે નાચે છે ને એ બધા નર પિશાચો છે અને એની બાજુમાં બેઠો જ નહીં, વર નથી સુવર છે. મેં આવી કવિતા બરાબર અને હું બોલી પણ બુદ્ધસભાએ મારી આટલી ગંદી કવિતાને તાળીઓથી વધાવી અને મને કીધું કે તમે તો બહુ સરસ લખો છો. જે મારા ધ્રુજતા પગ આ વાક્ય સાંભળી અને સ્થિર થઈ ગયા. અને બસ પછી
કીધું કે દર બુધવારે બેનો અમે મળીએ છીએ, હા હા તો તમે આવો. હા અને પછી મને પરમાર સાહેબે કીધું કે સત્વ છે આ કવિતામાં, સત્વ છે. સત્વ છે એવું હા, બોલે. હા અને એનો અવાજ એકદમ પ્રેમાળ અવાજ, પ્રેમાળ અવાજ. અને તમને ખ્યાલ જ હશે હા. કે એ બોલે એટલે આશીર્વાદ જ ગણી આશીર્વાદ લેવાના. ગણવાના આપણે. ત્યારે પરમાર સાહેબે જે કીધું ને એનું મને બહુ પ્રોત્સાહન મળ્યું. પછી બીજા બુધવારે હું ગઈ, હા ત્યારે નટુભાઈ પંડ્યા હા એ આવીને મારું એડ્રેસ લઈ ગયા, હા મારું નામ લખી ગયા, હા અને મારું નામ લખ્યું ને એમાં આગળ એને લખ્યું કવિયત્રી શ્રીમતી નેહાબેન હરેશભાઈ પુરોહિત. હા એ પહેલું કવિયત્રી તરીકેનું ટેગ મને ત્યારે મળ્યું. અને બસ પછી તો મારી બુધસભાએ જેમ પંખી પોતાનું ઈંડું સેવે હા એવી રીતે એની આખી પાંખમાં, બુધસભાની પાંખ તો બહુ એમ કહેવાય ને કે બહુ વિશાળ છે, બરાબર. અને એન્જલ્સની પાંખ છે. વાહ વાહ એણે મને આમ કવર કરી લીધી, મારા એક એક શબ્દને એણે ખૂબ હૂંફ આપી અને પોષ્યો. વાહ ઘણી વાર એવું બને કે તમે જાઓ તો ક્રિટિસાઇઝ કરવાનો અત્યારે એક આખો દોર ઉપડ્યો છે કે કવિતાઓને ક્રિટિસાઇઝ કરો, નવોદિતોને સમજાવો કવિતા કેમ લખાય. પણ મારી બુધસભામાં એવું નથી. બુદ્ધ સભામાં એવું નથી. હા, બુધસભામાં બ્રહ્મ માનવામાં આવે છે શબ્દને, બિલકુલ. અને જે શબ્દ અવતર્યો છે એ કોઈ સર્જક દ્વારા અવતર્યો છે, હા એટલે એને ક્યારેય ક્રિટિસાઇઝ નહીં કરવાનો. એટલે આપને એવું લાગતું હતું કે મારી કવિતા નથી, ગંદી છે, નેગેટિવ છે, પણ એ સામે બેઠેલા છે એને એ કવિતાના ભાવને બરાબર પકડ્યો કે એ જે વાત કરે છે એ પણ એક સમાજની ઘટના છે, એક વળવી એ પણ વાસ્તવિકતા છે. એક વાસ્તવિકતાનો એક ભાગ છે જ. જી એટલે તમે તમારી કદાચ એમાં કલ્પના છે પણ વાસ્તવ પણ છે. જી એટલે જે તમારી અનુભૂતિ હતી, જે તમે જોયું હતું, બરાબર, આ કેમ કે 15 વર્ષના અંતરાલ પછી તમે વાત કરો છો કે આ તમે કવિતામાં વળી પાછા પ્રવેશ કરો છો, અને એ ભાવનગર આપની શિશુવાર બુધસભામાં. જી તો એ શબ્દ વિશેની તમારી જે ધારણા છે ત્યાંથી વધારે સ્ફુરે છે, જી અને પછી આપ કાવ્ય જુદા જુદા પ્રકારમાં કામ કરતા હશો, જી. તો એમાં આપનો પ્રિય કાવ્ય પ્રકાર કયો રહ્યો? હું જ્યારે શીખતી હતી ત્યારે સામાન્ય રીતે અત્યારે ગઝલનું ખૂબ ચલણ છે, હા મોટે ભાગે કવિઓ ગઝલ લખવાનું કરે, એમ હું એ જ પ્રવાહમાં તણાણી. પણ ત્યારે પ્રદીપભાઈ શેઠ એણે મારા કવિતાઓનો અભ્યાસ કર્યો અને મને કીધું કે તું ગઝલનો પાછળ દોડવાનું છોડી દે, તું ગીતમાં ટ્રાય કર. બરાબર. તારી જે કાંઈ સંવેદનાઓ છે તું ગીતમાં સચોટ રીતે વ્યક્ત કરી શકે છે, બરાબર. અને અત્યારે આમે ગીતમાં કામ કરે એવા કવિઓ ઓછા છે, બરાબર. તો તું ગીતમાં વધારે કોશિશ કર. તો ત્યારે મારા માટે તો કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ સૂચના દે એ મારે તો બધા ગુરુ જ હતા, હા બરાબર. કારણ કે મને પોતાને કશી ખબર નહોતી પડતી. તો મેં કીધું ઓકે બરાબર છે, અને ખરેખર એમનું એ અનુમાન 100% સાચું નીવડ્યું બરાબર. કે અત્યારે મારી પાસે ગીતોમાં મારી એક ઓળખ બની ગઈ. નેહા પુરોહિત એટલે ગીત કવિ. બરાબર. પણ એ ત્યારે જો પ્રદીપભાઈ મને ટકોર ન કરી હોત હા. તો હું ગઝલમાં કોશિશ કરતી હોત, બરાબર. અને મારું પોતાનું જે ભાવ વિશ્વનું પોત કહેવાય એ ગીતનું છે. બરાબર. એટલે સાડીના કાપડમાંથી ડ્રેસ સીવડાવીએ તો કેવો થાય, સિવાય તો ખરો, હા પણ એ સાડી તરીકે પહેરાય તો જ જમાવટ હા, થાય. બરાબર. આ એના જેવી વાત થઈ. બરાબર. અને ધીમે એટલે મારો અત્યારે પ્રિય કાવ્ય પ્રકાર એ ગીત જ છે, બરાબર. અને એ રીતે હું એક ટકોરથી હું ગીત તરફ વળી ગઈ. બરાબર. તો આપણે જ્યારે હવે ગીતો જ રચ્યા છે તો અમને એ જાણવું ગમશે કે ગીત સર્જનની જે તમારી પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે? અત્યારે હું ખરેખર 3 પ્રકારમાં કામ કરું છું, ગીત, ગઝલ અને અછાંદસ. બરાબર. એટલે કોઈ પણ સંવેદના જ્યારે ઘૂંટાઈને બળુકી બનીને અંદરથી બહાર આવે હા ત્યારે એક વાક્ય સ્વરૂપે આવે. હા એટલે વાર્તાકાર હોય તમે જેમ કે, તો એની આખી વાર્તા બની જાય, એનો પરિવેશ રચાય છે, અને પાત્રોનું એક આખું એક આયોજન થાય, અને પછી આ જે સેન્ટ્રલ થોટ જેને કહેવાય, કેન્દ્રસ્થ વિચાર, હા બરાબર. એને આપણે એક અલગ પરિપ્રેક્ષ્યમાં મૂકીએ. આવીએ. હા બરાબર. એવી રીતે આ વિચાર મારો જે આવે છે તો મને એ વિચાર એક પંક્તિના સ્વરૂપે મનમાં ઘૂમતો હોય. બરાબર. પછી હું વિચારું કે આ વિચાર છે એને કયા સ્વરૂપમાં ઢાળવો સહેલો પડશે. હા એટલે જો એ વિચાર છે એ કોઈ ઘટનાનું સ્પષ્ટ નિરૂપણ કરે છે તો એને હું મોટે ભાગે અછાંદસમાં લખવાની કોશિશ કરું. બરાબર. બરાબર. પછી જ્યારે ભાવ એક હોય પણ અલગ અલગ દિશાઓમાંથી સ્ફુટ થતો હોય, હા મતલબ કે સંધ્યાકાળ સ્પર્શી ગયો છે, પણ હવે સંધ્યા છે એ સૂરજની છે, જીવનની છે, કોઈ રોગની છે, મટવામાં છે તો એ સંધ્યાકાળે રોગ કહેવાય. એક્ઝેક્ટલી. તો સંધ્યા છે પણ એ કેટલા આયામોમાં સંધ્યાને તમે લઈ શકો. જ્યારે એવું મારું ભાવ વિશ્વ રચાતું હોય ત્યારે હું ગઝલમાં ઢાળવાની કોશિશ કરું.
પણ જ્યારે એક પોતીકી સંવેદના આવી જાય કે કોઈના જીવનનો નિચોડ હોય કે આખી ઘટના મારી સામે આવે છે ત્યારે એ વસ્તુ આખી ગીતમાં જાય છે, કારણ કે ગીતમાં કેન્દ્રસ્થ ભાવ એક હોય છે અને એક ભાવને જ આખો વિસ્તારવાનો હોય છે. એટલે મુખડું અને એના 2 કે 3 અંતરા એમાં આખી ઘટના આવી જતી હોય. બરાબર. તો એવી લાગણીને હું ગીતમાં ઢાળવાની કોશિશ કરું. અને એક વાત તમને, જ્યારે કાવ્ય સર્જન માટે જ આપણે બોલીએ છીએ ત્યારે એક સરસ મજાની વાત છે જે આજ સુધી મેં કોઈને નથી કરી. આજે મારા ભાવેણાને હું કહીશ કે અમે, મારી દીકરી ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એટલે એને જુદી જુદી સાઇટ્સમાં અને એવી રીતે વિઝિટ કરવાની હોય. તો એને એકવાર મન થયું કે લોથલ જઈએ અને ત્યાં મારે બધું એની ઈંટ ને બધું જોવું છે, એટલે અમે લોથલ ગયા. અને ત્યાં અમે એન્ટર થયા ત્યાં સુધી મને બહુ મજા આવતી હતી, કારણ કે દીકરી હોસ્ટેલમાં ભણતી હતી, આવી હતી, અમારી લોંગ ટૂર હતી, એટલે બહુ ખુશ હતી. પણ લોથલની જમીન ઉપર જ્યારે મેં એક્ઝેક્ટ જ્યાં આ સાઇટ છે ત્યાં મેં પગ મૂક્યો ને તો એની જમીન એકદમ ભૂરભૂરી છે, મતલબ સત્વ વગરની છે. આપણી માટી અને આપણી માટી ઉપર પગ મૂકીએ જે આપણને વાઇબ્રેશન્સ આવે, લોથલમાં કંઈક જુદા પ્રકારના વાઇબ્રેશન્સ છે, તમને અંદરથી એકદમ હલબલાવી નાખે, એમ થાય કે આગળ નથી જવું. એમ છતાંય દીકરીને કંપની દેવા માટે હું ગઈ આગળ. મેં જોઈ એની ગોદી અને એના ઘર હતા, એના કોઠારો હતા, એનું ગોડાઉન બધું મેં જોયું. પણ ત્યાંથી આગળ ગઈ ને તો ત્યાં આટલા નાના બોર્ડ છે કે આ હતું, આ હતું, આ જગ્યા ઉપર આ હતું. ત્યાં એવું લખ્યું છે કે બાળકોનું કબ્રસ્તાન. ત્યાં જવા માટે મારા પગ બિલકુલ નહીં ઉભર્યા. મારા રીતસર એમ કહ્યું કે લકવો મારી ગયો કે ત્યાં નીચે કેટલા બધા બાળકો છે, એની ઉપર કેમ જાવું, એ વાઇબ્રેશન્સ કેમ સહન કરવા. હું ત્યાંથી પાછી ફરી ગઈ. વાહ, તો આ એક સરસ આમ સાચી કવયત્રીનું આ સંવેદન થયું. હા. પછી ત્યાંથી ત્યાંનું મ્યુઝિયમ છે, મ્યુઝિયમમાં હું ગઈ. મને બહુ ઉત્સાહ હતો, કારણ કે અમારે ભણવામાં લોથલની સંસ્કૃતિ ભણવામાં આવી અને ત્યાં એના ફોટા બધા ટેક્સ્ટ બુકમાં બ્લેક એન્ડ વ્હાઇટ અને ઝાંખા ઝાંખા જોયેલા. હવે આ લાઈવ જોવાનું, આજે મારે લાઈવ જોવાનું હતું. હું મ્યુઝિયમમાં પ્રવેશી. હવે ત્યાંનું તો પેલું મને હતું, અને ત્યાં તો તૂટેલા મોતીની માળા, રમકડા અને એવું બધું, એ લોકોને ઘર વપરાશની વસ્તુઓ બધી એક પછી એક શોકેસમાં તમને આખી દેખાય એવી રીતે. પેલી અનુભૂતિ કંઈક એવી વિચિત્ર મને હતી ને એટલી બધી મારા મનનો, મારા ચિત્તનો કબજો લઈ ગઈ હતી કે આ મ્યુઝિયમમાં હું ગઈ ને ત્યારે આ બધી વસ્તુઓ મને લાઈવ લાગી. બરાબર. મને ઘડુલો ફૂટેલો હતો, પણ મને એવું ફીલ થતું હતું કે કોઈક વખતે કોઈક એક સ્ત્રી આ ઘડો કાંખમાં લઈને પાણી ભરવા ગઈ હશે. મોતીની માળા તૂટેલી હતી, પણ મને એમ થતું હતું કે કોઈક સ્ત્રી એના પ્રેમીએ આ મોતી બનાવ્યા હશે, દોરામાં પરોવ્યા હશે અને એની પ્રેમિકાના ગળામાં પરોવ્યું હશે, ત્યારે એના આનંદની કેવી ચરમસીમા હશે. આવું ફીલ કરતી કરતી રમકડા તો બાળકો તો મને નાગોડિયા પુગડિયા છોકરાઓ વિઝ્યુઅલાઇઝ થયા. બહુ ફ્રેન્કલી કહું છું, વિઝ્યુઅલાઇઝેશન અત્યારે કપડાં પહેરેલા નહોતા, એ બચ્ચા બધા નાગડા પુગડા 2-2.5 વર્ષના, અને એ બળદગાડું કે એ બધું લઈને દોડતા દોડતા શેરીમાં ફરતા હોય. મને એવો ભાસ થયો કે આ બધી વસ્તુ એક વખત માણસો વાપરતા હતા અને આજે મ્યુઝિયમમાં આવી રીતે તૂટી ફૂટીને પડ્યું છે. અને છેલ્લે હું ગઈ ત્યારે એક શોકેસમાં ત્યાં 2 હાડપિંજર એકબીજાને હગ કરીને સૂતા હોય એવી રીતે ઉત્ખનન દરમિયાન નીકળ્યા છે અને યથાતથ સ્થિતિમાં મ્યુઝિયમમાં મૂકેલા છે. એ જોયું ને ત્યારે રીતસર મારાથી ત્યાં પોક મૂકીને રડાઈ ગયો. અને ત્યાં મ્યુઝિયમના જે સંચાલક ભાઈ હતા એ આવીને મને એને સ્વસ્થ કરી, પાણી પાયું. પણ આ વસ્તુ મારા માટે સહન કરવી ખૂબ ખૂબ અઘરી હતી. હજી હું યાદ કરું છું, મારા રૂવાડા ઊભા થઈ જઈશ ને મને હૃદયમાં એકદમ પીડા થાય છે કે સાલું કેવું. અને પછી મને આમ એક આખું ભૂકંપનું દ્રશ્ય વિઝ્યુઅલાઇઝ થયું કે કેવું હશે કે આનો હસબન્ડ એવું બની શકે કે વાણ લઈને આવ્યો હોય, આ દોડતી એને આવો કરવા ગઈ હોય, એને વધાવવા ગઈ હોય, એ રાત એની મિલનની કેટલી સરસ, એ લોકો એના આનંદની ચરમસીમાની અનુભૂતિ કરતા હશે. અને ભૂકંપ આવ્યો અને બધું દટાઈ જાય છે અને છતાંય આ આલિંગન છૂટ્યું નથી અને પરમ તૃપ્તિનો અહેસાસ. પણ એની જિંદગીનો કેવો આ કેટલો ખરાબ દિવસ હશે. અને પછી મારા મનમાં જે એ વિષાદ આખી મને ઘેરી લીધી. આ વિષાદ મારે એક 5 સ્વરૂપોમાં આવ્યો. વાહ વાહ. આ વિષાદ માટે સોનેટ લખાયું પહેલું, પછી ગીત લખાયું, પછી મરસ્યું લખાયું, ગઝલે લખાણી અને હાઈકુ લખાણું. મેં 5 કાવ્ય સ્વરૂપોમાં મેં અલગ અલગ રીતે વિષાદને મેં ઢાળ્યું છે. એટલે કંઈ પણ જે અનુભૂતિ જે છે, સામે તમે જે દૃશ્ય જુઓ છો, એ અનુભૂતિને શબ્દ આકારે આપી
અને એને આમ રમતું મૂકવું એ જ સર્જકનું કામ એ છે. જ સર્જકનું એટલે કામ સુપેરે આપે એક આમ જે સંવેદન જીવતું છે અંદર એના માધ્યમથી તમે એ સરસ કામ કર્યું. જી. હવે અત્યાર સુધીમાં તમારી કુલ કેટલી રચનાઓ થઈ હશે પદ્યમાં? એકદમ આપણે એને પૂર્ણ કવિતા કહીએ હા, એવી 400-450 તો ખરી. તો ઘણું મોટું સર્જન આપના તરફથી થયું. અને હા. પુસ્તક આકારમાં એ કેટલી એમાં સ્થાન પામી? હા, પુસ્તકમાં 100 ગીત છે, મારો એક ગીત સંગ્રહ છે. ગીત સંગ્રહ છે, હા, એનું નામ એમાં શું છે? એને પરપોટ ગીત સંગ્રહ છે મારો મને ઓઢાડો અજવાળો. મને ઓઢાડો અજવાળું. હા, એ હમણાં 2 વર્ષ અછાંદસ પહેલા તમારો છે? મેં 2 વર્ષ પહેલા પ્રકાશિત કર્યો. બરાબર. અને 2014માં હા. મેં પરપોટાની જાત બરાબર. એ એક સંગ્રહ મારો પ્રકાશિત કરેલો. હા. એમાં ગીત, ગઝલ, છાંદસ ત્રણેય કવિતાઓ ત્રણેય છે. પ્રકારો છે. બરાબર. હા, એમાં આ પરપોટાની જાત માટે સરસ વાત છે હા, બોલો. કે મારી બુદ્ધ સભાએ મને કેળવી, હા, હા. જેને માઇકમાં બોલતા અચકાતી હતી એવી એક દીકરી જ મને, હું તો બુદ્ધ સભાને પિયર જ મારું ગણું વાહ, છું. વાહ. તો એને શરૂઆતમાં જ પ્રદીપભાઈને એવી ટેવ હતી કે નવા પ્રયોગો કરવા અને નીચેની વ્યક્તિને ઉપર લાવવી. બરાબર. તો જ્યારે મારું કાવ્યપાઠ મારો સરસ રીતે થવા માંડ્યો, મને મારા અવાજથી જે બીક લાગતી, માઇકમાં એકદમ વિવર્ધિત અવાજ આપણને મળે એટલે આપણને આપણા અવાજની બીક લાગે, એ બધું મારી સાથે હું એકદમ સેટ થઈ ગઈ. પછી એને પહેલી વાર મને નવરાત્રિમાં એવું કીધું કે આ વખતે બુધવારનું સંચાલન તારે કરવાનું છે. વાહ. કારણ કે એને ખબર હતી કે માતાજીની હું ભક્ત છું અને આપણે ચંડીપાઠને એ મતલબ એના જે સપ્ત શ્લોકી દુર્ગા ને બધું છે એના ઘણા બધા શ્લોકો છે મને મોઢે છે. હા, બરાબર. તો મને કહીશ કેમ કે આ વખતે તારે એ બધા તારા મંત્રો છે એ બોલી અને તારે બુદ્ધ સભાનું સંચાલન કરવાનું છે, તૈયારી કરી લેશે. બરાબર. અને મેં એ કરી ખરી. હા. એટલે સંચાલક તરીકે મારું પહેલું સંચાલન એ હતું. એટલે મને કાવ્યપાઠ કરતાં શીખવાડ્યું, મને પ્રોગ્રામનું સંચાલન કરતાં શીખવાડ્યું. પછી મને મારી કવિતાઓ હું બહાર મોકલવા માટે ભયંકર આળસુડી છું કે મને કોઈએ કીધું હોય કે તું આ કવિતા આ જગ્યાએ મોકલી દે, મેં લખી હોય, કવરમાં કર્યું હોય, પણ મને કુરિયર કરવા જવાની આળસ થાય. એટલે હા, પડી રહે. તો એવી રીતે અખંડાનંદમાં મને મારા 2 ગીત મને પ્રદીપભાઈ કીધેલા કે તું આ મોકલી દે, લખેલા કવર તૈયાર મારા પર્સમાં, પણ મને કુરિયર નહોતી કરતી. પછી પ્રદીપભાઈ એક વખત બુદ્ધ સભામાં કંઈક અમારે ફંક્શન હતું ને, જમણવાર હતો, તો હું હાથ ધોવા ગઈ તો એણે મારું પર્સ ખોલીને જોયું કે ઓલું કવર એણે કુરિયર કર્યું છે કે કેમ, અને નહોતું મેં કર્યું એટલે બહાર કાઢીને એણે પોતાના ખિસ્સામાં નાખી દીધું. બરાબર. અને પછી મને કહે કે હજી આળસુડી પોસ્ટ નથી કર્યું ને, હવે હું કરી દઈશ. બરાબર. પછી અને ખરેખર પછી તો અખંડાનંદમાં 2 કવિતાઓ છપાઈ ખરી. બરાબર. અને એ જ કવિતામાં પછી એક વખત મારે થોડુંક પેલું થયું કે એ કવિતામાંથી પ્રેરણા લઈ અને એક કવિયત્રીએ પોતાના નામે એક ગીત કરી નાખેલું અને બહુ મોટું, પણ જો અખંડાનંદમાં એ ગીત છપાણું હતું. ચાલે છે. હા, એટલે એની સામે મને કોઈ ફરિયાદ નથી. સારી કૃતિ હોય તો કોઈ પણ વ્યક્તિને પ્રેરણા લેવાનું મન થાય, પણ આ તો પછી પ્રેરણાને બદલે 2-4 શબ્દો એટલે એ બરાબર નહોતું એમ. પણ એની અત્યારે ચર્ચા કરવી અયોગ્ય જગ્યા છે એ માટે. પણ આજે એ વાત મારા વણાટ અત્યારે ઉલ્લેખ એટલે કરું છું કે એ ગીત હતું આ મને ઓઢાડો અજવાળું. બરાબર. એ મારું ગીત હતું. પછી બીજો સંગ્રહ એટલે પ્રદીપભાઈ જો એ ગીત ન આપ્યું હોત તો અખંડાનંદમાં ન છપાણું હોત ને, તો હું અત્યારે જે રીતે કહી શકું કે ગીત મારું છે, હું ન કહી શકી હોત જો ડાયરીના પાનામાં જ હોત તો. પણ ઈશ્વરની કૃપા કે જે કહેવાય, પણ એમને માધ્યમ બનાવી અને મારું ગીત એને એક વખત છપાવી દીધું ને 2014માં મારું એ ગીત 16માં છપાઈ ગયેલું. બરાબર. પછી આ બધા ડિસ્પ્યુટ થયા ને એવું, ત્યારે મેં એ કવિયત્રીને ફોન કરીને ચેલેન્જ કરી કે તમારો સંગ્રહ તો બની ગયો છે, આ ગીત તમારા સંગ્રહમાં છે, પણ હું તમને ચેલેન્જ કરું છું કે હવે હું 2 વર્ષમાં જ મારો સંગ્રહ આપું અને એનું નામ મને ઓઢાડો અજવાળું હશે અને એનું પહેલું ગીત આ જ ગીત છે અને તમારાથી થાય એ કરી લેજો. અને પછી તો ઠીક છે, હવે ત્યારે રોષ હતો ખૂબ જ, હવે તો એમાંથી હું નીકળી ગઈ છું. પણ મેં આ કર્યું. એવું થતું હોય છે કે મરીજ જેવા આપણા મૂર્ધન્ય કવિઓ છે એની કવિતાઓ ઉઠાવી અને જે તે પોતાના નામે છે એ આ સોશિયલ મીડિયામાં ફેરવી દેતા હોય છે. આપણે કહ્યું કે કુરિયર, તો હવે નવા યુગમાં આપણે ઇન્ટરનેટના માધ્યમથી, ઈમેલના માધ્યમથી પણ આપણે કવિતા છે એ જે તે સામયિક કે કોઈ પ્રકાશક હોય એમને આપણે મોકલી શકીએ છીએ. પણ જે તે સમયે આપણે વાત કરીએ અત્યારે તો ફેસબુક અને વોટ્સએપ બેસ્ટ માધ્યમ છે. બહુ સરસ આ સોશિયલ મીડિયાનો તમે સારી રીતે વિનિયોગ કરી અને આપણું જે કર્મ છે, સાહિત્ય કર્મ, એ આપણે જનતા સુધી પહોંચાડી શકીએ છીએ. તો હવે કવિતા તો આપે કરી જ, પણ મને શરૂઆતથી જ એવી શંકા
અને આમ મને એવો વિશ્વાસ પણ છે કે આપે માત્ર પદ્ય નહીં પણ ગદ્યમાં પણ કામ કર્યું હોવું જોઈએ. તો એવું કંઈ કર્યું હોય તો પણ કહો તમે. હા, હું ક્યારેક ક્યારેક વાર્તા લખી નાખું છું. વાર્તાકાર કહી શકાય એવું નહીં, બરાબર. પણ ક્યારેક એવું થાય છે કે વાર્તા લખું છું. હા. અને એમાંય આવું જ થયું. મને જે મળ્યું છે ને એ ખબર નહીં કોઈ તકદીરના જોરે મળ્યું છે. વાર્તા એટલે ટૂંકી વાર્તા લખો છો, બાલ વાર્તા લખેલી છે કે શું? લઘુકથા જેવું. લઘુકથા. હા. બરાબર બરાબર. અને બાળ વાર્તાય લખી છે, પણ એ વાત આપણે પછી કરીએ. હા. ચંદ્રકાંત બક્ષી વાર્તા સ્પર્ધા રાજકોટમાં આયોજન થાય છે, હા હા. તો એમાં મેં પહેલી જ વાર્તા લખી. હવે એ વાર્તામાં એવું હતું કે અમારી જ્ઞાતિના જ અને અમારા ખૂબ અંગત કહેવાય એવી એક બેન હતા. એના હસબન્ડ ખૂબ ખરાબ હતા કેરેક્ટર વાઇઝ. અને પછી ખબર પડી કે એમના હસબન્ડ ગુજરી ગયા અને એને જે લગ્નેતર જે સંબંધ હતો એ લેડીને દયા આવી કે આખું વર્ષ તો મેં આ જેમની પરણેતર છે એનો હસબન્ડને મેં છીનવી લીધો છે, પણ હવે મારી જવાબદારી આવે છે કે મારે એના પરિવારને સાચવવું જોઈએ, કારણ કે આ ભાઈ તો એટલા બધા હતું કે પરિવાર અતિશય ગરીબાઈ અને દુર્દશામાં જીવે. અને એની જે પરણેતર જે મુખ્ય હતા એ બેન એટલા બધા રાંક કહેવાય એ ટાઈપના કે જિંદગીમાં કોઈ દી એને કોઈ ના જ ન પાડી, કોઈને પણ. પિયરમાં એવું, સાસરાયના પછી એવું, અને એને આવા પતિને એને સ્વીકારી લીધો. એટલી હદે એ બેન પેલા ઢીલા કહેવાય એવા. અને પછી એમની પ્રેમિકાએ આવી અને વાત કરી કે હવે હું તમને મંથલી પૈસા આપું છું એમ. ત્યારે એને પહેલી વાર ના પાડી કે તારા પૈસા નહીં જોઈએ, હું ગમે એમ કરીને પૂરું કરીશ. અને આ વાતની મને ખબર પડી ને ત્યારે જે પેલી લોથલની અનુભૂતિ હતી ને, આ એક સ્ત્રી લોથલ થઈને ઊભી છે, ત્યારે મને આવી છે અંદરથી. અને એ મેં આખી વાર્તા લખી હતી. પછી આ ચંદ્રકાંત બક્ષી વાર્તા સ્પર્ધા એની ખબર પડી અને મેં આ જ વાર્તા મારી મોકલી અને ત્યારે કંઈક લગભગ 3જા ક્રમે એને પુરસ્કાર પણ મળેલો. બાકી બાળ વાર્તાઓ લખી, એના માટે મારી દીકરી જવાબદાર છે, તેને રોજ નવી વાર્તા જોઈએ. બરાબર. હવે રોજ તો તમને કેટલીક વાર્તાઓ ગમે એમ, અને પાછી એવી કે જે કોઈએ સાંભળી ના હોય, એટલે ફરજિયાત મારે લખવી જ પડે. તો મેં પછી જંગલના પ્રાણીઓને પાત્રો બનાવ્યા અને સિંહ, વાઘ, શિયાળ, કાગડો, મોર અને વરુ, આવા બધા એવા ટિપિકલ પ્રાણીઓ લીધા કે જેની કંઈક કંઈક ખાસિયત હોય. એટલે પછી જ્યારે લુચ્ચાઈ બતાવવાની હોય ત્યારે આપણે શિયાળને હીરો બનાવી દઈએ, કે બુદ્ધિમાન હોય તો હાથી, એવી રીતે વડીલપણું બતાવવું હોય તો હાથી, રાજા હોય તો સિંહ. એવી રીતે જંગલના પ્રાણીઓને જુદા જુદામાં પેલું કામ સોંપી દીધું. અને રોજ રાતે અમે મા દીકરી સૂઈએ અને પછી કલ્પનાના ઘોડા દોડે. અને એવી રીતે મેં ઘણી બધી વાર્તાઓ કરી. પછી વિકાસ વર્તુળ ટ્રસ્ટ, એ લોકોએ બાળકો માટેની કંઈક કોમ્પિટિશન કરી હતી કે બાળકો વાર્તા બોલે. મારી દીકરી સારી વાર્તા સાંભળનારી ખરી અને કહેનારી ખરી, તો હું એને લઈને ત્યાં ગઈ અને મેં કીધું આનું ફોર્મ ભરવું છે અને આ કોમ્પિટિશનમાં મારે મારી દીકરીને રાખવી છે. તો ત્યારે ત્યાં દિલર બાબુ બેઠા હતા, હું એને ઓળખતી નહોતી, એટલે હું તો ભાઈ ભાઈ કરીને વાત કરતી હતી. અને મેં વાત કરી કે આ રીતે મારી દીકરીનો. મને કે બેન હવે એ તો ડેટ વહી ગઈ અને 1-2 દિવસમાં જ કોમ્પિટિશન છે, એટલે તમારી દીકરીને કેવી રીતે કરી એમ. પણ તમે જે રીતે મારી સાથે વાત કરો છો તો તમે પોતે વાર્તા કહી શકો, એટલે મેં આ બધી વાત કરી. તો મને કે કંઈક કામ કરો ને, આપણો એક કાર્યક્રમ ઉપક્રમ ચાલે છે કે સરકારી સ્કૂલો છે એમાં કોઈ પણ વાર્તાકાર જાય અને વાર્તા કરે, અને એક વખતમાં તમારે 2 વાર્તા કહેવાની હોય અને એક વાર્તા 10 મિનિટમાં પૂરી કરવાની. એટલે તમે આવો ને તો વધુમાં વધુ અડધી-પોણી કલાકમાં તમારું પૂરું થઈ જાય. અને 2 એપિસોડ તમારે એકી સાથે શૂટ થાય. તો તમે આવો અને કહો. તો મેં કીધું ઓકે, કરી શકાય. પછી ત્યારે હું એવી રીતે ગઈ હતી અને ત્યાં મારી વાર્તાઓનું એ લોકો પ્રસારણ કરતા. અને એ રીતે એટલે બાળ વાર્તા ક્ષેત્રે કર્યું. પણ એ બધું એવું છે કે થોડું થોડું કવિતામાં જે હું ગળાબૂડ છું એવું નહીં, મન થાય તો લખી નાખીએ. પ્રકાર પણ આપે અજમાયું, બાલ વાર્તા હોય કે પછી પેલી કોમ્પિટિશનની ચંદ્રકાંત બક્ષી વાર્તા સ્પર્ધા, એમાં પણ આપ ઇનામ લઈ આવ્યા. એટલે આપનામાં એક ગદ્યકાર પણ છુપાયેલો છે. કવિતામાં તો આપ કામ કરો જ છો. કવિતામાં સોનેટ હોય, ગઝલ હોય કે ગીત કે અછાંદસ કે કોઈ પણ પ્રકાર બીજા પદ્યના છે, આ બધા પ્રકારોમાં આપે કામ કર્યું છે. પણ તમે પહેલાં કહ્યું અને ફરી વખત પાછો મને એ સવાલ થાય કે આ બધામાં આપને ગીત કાવ્ય પ્રકાર છે એ કેમ વધારે તમે એને પસંદ કર્યો છે? એમાંય બાળપણ છે, જેવું કહું છું કે બાળપણમાં જે સંસ્કાર પડ્યા લાઈફ ટાઈમ રહે. બરાબર. મારા પપ્પાના ભાભી, મારા ભાભુ અમે એને કહીએ, મોટી મમ્મી,
એ ખૂબ જ રૂઢિઓ અને પરંપરાઓને એને જાળવવામાં માનતા. એટલે અમે સમજણા થઈએ ત્યારથી અમને લગ્ન ગીતો શીખવવામાં આવે, રાંદલના ગીતો શીખવવામાં આવે, ફટાણા શીખવવામાં આવે. એટલે જે મૂળભૂત આપણો અંદરનો લય હોય ને એ મારો ગીતનો બંધાણો. અને અમારી જ્ઞાતિમાં રિવાજ છે કે જાન આવે ને ત્યારે અમે વરરાજાને નાવાનું પાણી દેવા જઈએ અને ત્યારે અમે એક ઘી પી, એવું એક્ઝેક્ટલી ઘી પીજા, એવું ઘી પી એવું નામનું એક ગીત. અને જે સગાઈથી લગ્ન વચ્ચેનો ગાળો હોય અને વેલા એકબીજાને મળતા હોય ત્યારે અમે ઝીણી નજરે બધી ખાસિયતો નોંધીએ કે વરરાજાના મામાને કેવી ટેવ છે, કાકાને કેવી ટેવ, એના મમ્મી પપ્પા, એના ઘરનું વાતાવરણ કેવું છે. અને એ બધું અમે ઘીપી એક જ લયમાં ગવાય, એનો રાગ સરખો જ હોય. અને અષ્ટકલમાં અમે લખીએ, હવે ખબર પડે છે કે એ અષ્ટકલ છે, પણ ત્યારે અમે એમ કહેતા કે ઘીપીનો રાગ એક જ હોય. પણ એમાં અમે ગા 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 એવી રીતે જતું હોય, પણ એમાં અમે આ બધી ખાસિયતો રમૂજી રીતે વણી લઈએ અને અમે ગાઈએ અને એ ફટાણું જ હોય અને અમે એવી રીતે એની મજાક જ ઉડાવતા હોઈએ. પણ આ ગીત અમારી જ્ઞાતિમાં એટલું બધું સ્થાન ધરાવે છે કે જો ઘીપી ન ગાઈએ તો વરરાજાની મમ્મી પપ્પાને દુઃખ લાગે કે તમે કે કેમ ઘીપી નથી ગઈ તમે, એટલી હદે એ લોકોને સાંભળવાની રાહ હોય કે ઘીપી કેવી હશે. અને શરૂઆત જ એવી થાય કે વરરાજાને એમ કે તું તો સાવ શુક્લકડી છો તો થોડુંક ઘી પી, કારણ કે હવે તારા જીવનમાં જવાબદારી આવે છે તો તારા ગાલ ગલોલા થાય, તારી ચોટી મોટી થાય. આવું આખું ગીત આવી રીતે લખાય. તો એ ગીત અમારા ઘરમાં તો હું જ જોડતી અને અમારા ફેમિલીમાં જે કાંઈ, એટલે ઘીપી હોય એટલે નેહે જ જોડવાનું. એટલે જે સર્જન કરતી ને પહેલું ગીતમાં થયું. એટલે હું એવું માનું છું કે એ મારા માટે સહજ હતું કે પહેલેથી પ્રેક્ટિસ હતી એની. અને બીજું આમ એક કવિયત્રી તરીકે કહું તો ગીતમાં એવું છે કે તમે સ્થિર રહી અને એકનો એક ભાવ અલગ અલગ રીતથી તમે વ્યક્ત કરો છો. એક તમારો ભાવ લંબાય છે અને ઘેરો થાય છે, ઘૂંટાય છે. એટલે ગીતમાં આ મોકળાશ મળે છે. એટલે માંડીને વાત કરવાની ટેવ છે ને એ મારી જે આમાં સંતોષાય છે, એ ગીતમાં સંતોષાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત કરી તમે. આપને જે ગીતની વાત તમે કરી, બહુ મજાની વાત કરી. આ ઘી પી વાળી પણ પ્રેક્ષકોને રસ પડે એવી સરસ વાત. અને એમાં જે લય બંધાયો, એમાં માંડીને વાત કરવાનો જે અવકાશ, જે મોકળાશ ગીતમાં છે, એના કારણે પણ આપ ગીત તરફ વધારે આકર્ષાયા અને એમાં ખૂબ સફળ રહ્યા. તો આપની જે કવિતા છે એ હવે વિસ્તાર પામે છે અને મેં સાંભળ્યું છે કે ક્યાંક કોઈ પાઠ્યપુસ્તકમાં પણ આપની કવિતા છે એ ભણાવાયેલી. તો એના વિશે પણ વાત કરો. મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એમના જે આ ચયન બધી કવિતાઓનું થતું હોય એમાં એમના હાથમાં વોટ્સએપથી વાયરલ થઈ અને મારું એક ગીત પહોંચ્યું. અને એમનો અચાનક ફોન આવે છે બપોરે, હું સૂતી હતી અને અજાણ્યો નંબર મેં ઉપાડ્યો થોડો કંટાળા સાથે. તો કહીશ કે નેહાબેન તમારું હવે વાદળજી વાયડાઈ મેલો, આ ગીત તમને ગમે છે અને અમારા 8મા ધોરણના બાળકો માટે પાઠ્યપુસ્તકમાં લઈએ. અને મારા મનમાં બે પેરેલલ લાગણી આવી. પહેલું તો નેચરલી ગમે છે મારું ગીત હવે છોકરાઓ ભણશે. જે શબ્દો મેં વિચાર્યા છે કે આ શબ્દો મેં એમાં ગૂંથ્યા છે એ ટિપ્પણ તરીકે બાળકો યાદ રાખશે જે સાહજિકતાથી આવ્યા છે. અને બાળકો એવું કહેશે કે આ ગીતમાં કવિ શું કહેવા માંગે છે, આનો કેન્દ્રસ્થ ભાવ વિસ્તાર, અર્થ વિસ્તાર. એટલે હું બહુ ખુશ થઈ ગઈ. મેં કીધું હા લ્યો ને, વાંધો નહીં. એટલે હું બહુ ખુશ થઈ. પણ બીજી જ સેકન્ડે ફોન મૂકાણો પછી મને મારું યાદ આવ્યું કે સાલું હું તો કવિઓને નફરત કરતી હતી, ભણવામાં કવિતા આવતી હતી ત્યારે મારું માથું પાકી જતું હતું. અને મને એટલું બધું કવિઓ ન ગમતા કે એને એક સૂરજ આથમ્યો અને એના રૂવાડા ઊભા થઈ ગયા અને એને લખી નાખ્યું સાંજ ઢળીને આકાશમાં લાલીમાં ને આને તેન વાદળા છે નથી. અમને તો એવી અનુભૂતિ નથી તો અમે પારકી અનુભૂતિને અમે શું કામ પોતાની કરીએ, અમે શું કામ આવું બધું યાદ રાખીએ. મને બહુ ગુસ્સો હતો. અને એક્ઝેક્ટલી મેં કીધું હું બીજા બાળકો ઉપર અત્યાચાર કરીશ આ તો એમ. પણ હું થોડીક સ્વાર્થી બની ગઈ અને મેં મારું ગીત મેં કીધું વાંધો નહીં, તમે તમારે રાખો. અને એ ગીત ત્યારે 8મા ધોરણના સ્ટુડન્ટ્સ માટે પાઠ્યપુસ્તકમાં લેવું, મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મળ્યું. તો એના માટે પણ આપને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સારી વાત કહેવાય કે આજે આપણે ભાવનગરના કવયિત્રી નેહાબેન પુરોહિત ની મુલાકાત લઈ રહ્યા છીએ. તો બેનની કવિતા મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળમાં પણ ભણાવાઈ રહી છે. તો એનો પણ આપણને સૌને સહિયારો આનંદ છે.
તો નેહાબેન, આપે જ્યારે મોરારી બાપુ પ્રેરિત અસ્મિતા પર્વ ચાલતું, હા. હવે હમણાં થોડાક એકાદ 2-4 વર્ષોથી બંધ થયું છે, પણ અસ્મિતા પર્વમાં આપે કવિતાનો પાઠ કર્યો હા. અને સામે બાપુ હોય અને એની સામે કવિતાનો પાઠ તમારે કરવાનો થયો, તો એ અનુભૂતિ તમારી કેવી રહી? ખૂબ જ સરસ, હા, ખૂબ જ સરસ. બરાબર. અસ્મિતા પર્વમાં ગઈ. હા, બુદ્ધ સભાએ મારી કવિતાઓને આવકાર દીધો હતો અને હા. તો જ હું અસ્મિતા પર્વ સુધી પહોંચી હું. બિલકુલ. પણ ત્યાં હું ગઈ, મારું એક માનો કે ન જોયેલું સપનું સાચું પડ્યું હતું. કે હું ત્યાં સુધી ફૂલ કોન્ફિડન્ટ નહોતી કે મારી કવિતાના આ મંચ સુધી જવાની મારા શબ્દોમાં તાકાત છે. હા, હા, અને વિનોદભાઈ જોશીનો ફોન આવ્યો હા. અને મને કહે, બેન બાપુ તમને બોલાવે છે, તમે આવશો? અને મારા રૂવાડા ઊભા થઈ ગયા. ના પાડવા માટેની તો મારી હિંમત જ નહોતી અને મેં હા પાડી કે હા, હું અસ્મિતા પર્વમાં આવું છું. ત્યાં હું ગઈ અને એ વખતે કવિયત્રીઓનું જ કાવ્ય પાઠ હતો. હા, હા. એ બેઠક આખી કવિયત્રીઓની જ હતી. બરાબર. અને ત્યારે એવું થયું કે પારુલ ખખર હા. અને યામિની વ્યાસ, એ બેની કવિતા ખૂબ રંગ જમાવ્યો, હા. ખૂબ જ રંગ. માણસો ગાંડા થઈ ગયા હતા અને દાદ ઉપર દાદ મળતી હતી. અને પછી મારી કવિતાઓ આવી. મારી કલમ એટલી બધી ત્યારે પરિપક્વ નહોતી અને મારી 3-4 કવિતાઓ બોલી ત્યાં સુધી બધાય સાંભળતા હતા, પણ એટલી બધી મને દાદ નહોતી મળતી. પછી મને એમ થયું કે હું એક અછાંદસ બોલું, કદાચ મને એમાં દાદ મળી જાય. હા. અને મેં મારું વાંસળી અછાંદસ મેં રજૂ કર્યું. અને વાંસળીનો ભાવ એ આખો સ્ત્રી ઉપર જ પેલું છે કે એક સ્ત્રી છે અને પોતે વાંસળી બનીને એને શોખ છે કે હું મારા જીવનમાં અને બીજાના જીવનમાં હું સૂર રેલાવી અને આખું વાતાવરણ એક સરસ મજાનું સમો બાંધું. બરાબર. પણ દુનિયા એવી છે હા. કે વાંસળીને પોતાની રીતે મઠારી અને એટલા બધા કાણા પાડી દે છે હા. કે વાંસળીના 7 કાણાને બદલે અસંખ્ય કાણા પડે ને છેલ્લે વાંસળી પણ ગુમાવી અને ચાળણી બની જાય છે. અને પોતે તે હવે એવું થાય છે કે એક ફૂંકથી જે પોતે બાજી ઉઠતી હતી હા. એને બદલે હવે બાજવા માંડી છે, એ એનાલિસિસ કરવા માંડી છે, બરાબર. ચાળણી બની ગઈ છે, કયો દાણો મોટો છે ને કયો નાનો છે, બરાબર. એ ભાવનું આખું અછાંદસ. હા. પણ એમાં જ્યારે મારું અછાંદસ પૂરું થયું, એની છેલ્લી પંક્તિ હતી હા. કે હું વાંસળી નથી રહી, હા. ચાળણી બની ગઈ છું. બરાબર. બરાબર. એટલું બોલીને હા. તો બાપુએ એકદમ એની જે સ્ટાઇલ છે, માથા ઉપર હાથ રાખીને વાહ કરે એમ, હા. એવી રીતે. અને બાપુએ એમ કીધું દુબારા. દુબારા. અછાંદસને ક્યારેય દુબારા ન હોય, હા. દુબારા ગઝલમાં આવે, ગઝલમાં આવે. ગીતમાં ક્યારેક હોય, બિલકુલ. બાકી અછાંદસમાં તો બસ વાહવાહી જ હોય. હા. એટલે હું માનસિક રીતે દુબારા માટે આમાં તૈયાર નહોતી હા. અને હું તો પાનું મારું ફેરવીને નવી કવિતા માટે તૈયાર હતી. હા. હરીશચંદ્રભાઈ સમજી ગયા કે આણે સાંભળ્યું જ નથી કે બાપુએ દુબારા આપ્યું છે. હા. અને મને કહે છે કે બેન દુબારા કે બીજી વાર તમે રિપીટ કરો. હા. હવે હું ગોટે ચડી કે અછાંદસ આખે આખું તો બોલાય નહીં હા. અને કટકો ક્યાંથી કરવો. હા. એટલે મેં ઓડિયન્સમાં જોયું ત્યારે ગૌરાંગ ઠાકર મારી સામે અમારી બેની નજર મળી. હા. એ સમજી ગયા હા. કે દુબારા ક્યાંથી લેવું એની મૂંઝવણમાં છે. હા. એટલે જે પંક્તિથી દુબારા મારે લેવાનું હતું એ પંક્તિ સામેથી હળવેથી બોલ્યા. બોલ્યા અને મને ભગવાન જ જ્યારે મારા થઈને બેઠા હતા. અને પછી ત્યાંથી મેં પાછું દુબારા આપ્યું અને બીજી વાર હું બોલી. અને ત્યારે પછી મને એમ થયું કે ભલે મને એમ લાગતું હતું કે મારો કાવ્ય પાઠ થોડોક શુષ્ક બની ગયો છે, હા. પણ મારી કવિતામાં દમ છે. આજે બાપુ અછાંદસમાં જો દુબારા આપતા હોય તો બસ પછી બીજું કંઈ નહીં જોઈએ. બહુ સરસ છે બેન. હું એ વાતનો સાક્ષી છું. હું સામે પ્રેક્ષકોમાં હું બેઠેલો. જી. યામિની બેને તું મને એટલી બધી એટલી બધી ગમે એ કવિતા રજૂ કરેલી. અને આપનું અછાંદસ પણ મને અત્યારે યાદ આવે છે. એ પણ આપે બહુ સરસ રીતે રજૂ કરેલું અને પ્રેક્ષકોની દાદ પણ મળેલી, બાપુની મળેલી, એટલે બધાની પણ દાદ મળેલી. સવાલ જ નથી. તો હવે આપણે બીજી બાબતે જઈએ કે તમે સરસ રીતે આ કાવ્ય પાઠ કર્યા અને ઘણું બધું લખ્યું. તો આ પદ્ય રચનાઓ તમે કરો છો, એમાં કોઈનો પ્રભાવ આપના ઉપર રહ્યો છે? નહીં, આવું સ્પષ્ટપણે એટલે કહું છું કે હું વાંચવાનો મને સમય નથી મળ્યો. બરાબર. ભણતી હતી હજી તો ગ્રેજ્યુએટ થઈ બરાબર. તરત જ સગાઈ થઈ ગઈ, તરત જ લગ્ન અને પછી તો જવાબદારી વાળું જીવન. બરાબર. એટલે જે વચ્ચેના 4-5 વર્ષ દરેક લોકોને વાંચવા માટે મળે. અને હું સાયન્સની સ્ટુડન્ટ હતી. બરાબર. અને એમાં બહુ મેં મારા 100% આપીને મેં કામ કરેલું. એટલે મને એવો ટાઈમ ન રહેતો. બરાબર. અને ત્રીજી વાત એ કે કવિતા તો મને મારો દુશ્મન હતી. એટલે અમથી કદાચ વાંચત તો હું બીજું વાંચત, કવિતા ન વાંચત. એટલે
અને એટલે જ મારા ગીતો વખણાય છે એનું કારણ એ છે કે ભાવ મારો પોતીકો છે, બરાબર. મારા શબ્દો મારા પોતીકા છે. કોઈનો પ્રભાવ નથી કે કોઈનું વાંચેલું છે એ સહજ રીતે તમારામાં ઉતરતું નથી. હા જે પેલું રસાયણ વિજ્ઞાન ભણતા ભણતા જે કવિતાનું રસાયણ આપોઆપ ઘૂંટાતું ગયું હા. અને એ 15 વર્ષ લગ્ન જીવનના 15 વર્ષ પછી જ્યારે આવે છે હા. ત્યારે એક તાકાત સાથે એક ફોર્સ સાથે અને એક સૌના ગમતીલા શબ્દ તરીકે જ્યારે તમે એને મૂકો છો હા. મેદાનમાં, ત્યારે એ શબ્દ છે એ સ્વીકારાય, એ સહજ છે. તો ખૂબ સરસ આપણે વાતો કરી. હવે છેલ્લા અંતિમ તમને એકાદ બે સવાલ પૂછું કે હવે આપ કયા પ્રકારનું સર્જન કરવા માંગો છો? ગીત, ગઝલ કે પદ્ય, ગદ્યમાં તમે કયા પ્રકારનું કરવા માંગો છો હવે કે કરી રહ્યા છો? હા, સર્જનમાં એવું છે કે એને કોઈ એવું નક્કી નથી હોતું, કોઈ સીમાડો નથી હોતો. બરાબર, બિલકુલ. હું એવું ઈચ્છું કે હવે હું પદ્યમાં કામ કરું હા, કે હું ગદ્યમાં કામ કરું. ગદ્ય આવે અને ગદ્ય કરવા જાવ તો અંદરથી પદ્ય આવે, હા. એવું પણ બને. આ તો એવું છે કે તમારે 10 દિશાના દરવાજા ખુલ્લા રાખવા પડે. બરાબર, જે આવે છે પણ એને ઘણી વખત સ્વીકારો. કોઈ ખાસ બુક માટે આપણે કામ કરતા હોઈએ કે હવે મારે એક ગઝલનું પુસ્તક આપવું છે, કે હવે મારે કોઈ અછાંદસનું આપવું છે, કે ગીતનું આપવું છે, કે હવે મારે લઘુકથાનું આપવું, એવી કોઈ તમારી સ્પેસિફિક આમ એવી ચોઈસ ખરી કે તમે એમાં કામ કરવા અત્યારે માગો છો? ના ના બરાબર, ના, એવું કશું નહીં. બિલકુલ. આ બધા મેં જે કંઈ સંગ્રહના જે કંઈ કૃતિઓ આવી છે એ એમ જ આવી છે. બરાબર. અત્યારે મને અને એમાં કદાચ મારી નબળાઈ છે હા, કે કોઈ વ્યક્તિ એમ કહે કે તું મને આ સિચ્યુએશનમાં ગીત લખી દે તો હું નહીં લખી શકું. બરાબર. હવે આપણે આમ સર્જકોને વાંચ્યા નથી, એવો સમય નથી, પણ એમ છતાં તમે કોઈને સાંભળ્યા હશે, તમારી સામે કેટલાય મુશાયરાઓમાં તમે ભાગ લીધેલો છે. તો તમારા ગમતા સર્જકો કોણ, ગમતા કવિઓ કોણ? ગઝલમાં જો વિચારું હા, તો મને મિસ્કિન સરને ગઝલ ગમે. વાહ, રાજેશ મને વ્યાસ. મિસ્કિન સરનું મને પઠન પણ ખૂબ ગમે. વાહ. કેટલી હળવાશથી છે, આમ પીછું ફરફરતું હોય એવી રીતે એ શબ્દો બોલે. બિલકુલ, બિલકુલ. એ ઊભા હોય તો આપણને એમ નહીં લાગે કે આ કેવડી મોટી હસ્તી અને કેવી રીતે બોલે છે, અને છતાં એના શબ્દો ફ્લો એનો જતો હોય અને અચાનક તમારા હૃદય ઉપર ઘા થાય છે અને તમે આમ ઊભા થઈ જાઓ કે શું કહી ગયા સર. તો એમાં મને મિસ્કિન સર ગમે. હા, ગીતમાં મેં રમેશ પારેખને પૂરેપૂરા વાંચ્યા નથી, હા, પણ રમેશ પારેખની જ્યારે કોઈ પણ રચના મારા હાથમાં આવે છે ત્યારે મને ઝંઝોડે ખરી, વાહ, મને રપા ગમે. વાહ. અત્યારના જે કવિઓ છે એમાં જો તો મને વિનોદ જોશી, એમના ગીતો મને આકર્ષે. બરાબર, સારા. એમની પાસે એનું કારણ એ છે કે એ લોકગીતના ઢાળમાં એનો લય અને એટલા બધા સહજ એની હોય છે. અને એ લોકો વિનોદભાઈને ખાસિયત મને ગમે છે કે એ અઘરા શબ્દો ગીતમાં નથી વાપરતા. આપણે એની સાથે વાત કરીએ, વિનોદભાઈ માફ કરજો જો તમે આ કાર્યક્રમ સાચવતો હતો, પણ એમની સાથે વાત કરીએ ને તો એની ભાષા એટલી બધી ઊંચી છે કે તમારે એક્ઝેક્ટ તમારા કાન તમારે રેડી રાખવા પડે. અને 2-3 વખત મારે એમની ઘરે જવાનું બન્યું છે તો એવું થાય કે એક શબ્દ તો એવો બોલ્યા છે કે ઘરે આવીને મારે શબ્દકોશમાં જવું પડે કે એનો મતલબ શું થતો હતો. એનો ખૂબ વિશાળ એનું શબ્દભંડોળ છે અને એ સામાન્ય બોલચાલની ભાષામાં એનો બખૂબી ઉપયોગ કરે છે. પણ તમે જુઓ આટલા બધા સરસ શબ્દો એની પાસે, પણ એના ગીતમાં ક્યાંય ભારેખમપણું નથી હોતું. બરાબર. એટલે મને વિનોદ જોશીનું મને આ વસ્તુ ગમે છે કે તમારી પાસે છે એ બધું બધાને બતાવવાનું નથી હોતું. તમારે સામાન્ય માણસ સમજી શકે, આત્મસાત કરી શકે એવું આપવાનું છે કે જેથી કરીને મોટા ભાગના જે લોકો છે એ આ વસ્તુ ઝીલે. એટલે વિનોદભાઈએ તો એવા સરળ સહજ ગીતો લખ્યા અને સૈરંદ્રી જેવું જે પ્રબંધ કાવ્ય કે એમાં કેટલા અઘરા શબ્દો હોય અને પેલું એમનું એક સોનેટ ધ્રુવાંગ ધફાંગ એવા બધા અને એમાં તો એને છંદ પણ એને પૃથ્વી છંદ વાપર્યો છે. પૃથ્વી છંદમાં સોનેટ લખવું ખૂબ અઘરું, પણ વિનોદભાઈ બહુ સહજતાથી આપને અમે જણાવતા એ પણ આનંદ અને ખુશી અનુભવીએ છીએ કે સાહિત્ય સફરનો પ્રથમ એપિસોડ આપણા ભાવેણાનું અને સમગ્ર કવિતા જગતનું ગૌરવ એવા વિનોદ જોશીની શરૂઆત આપણે પ્રથમ એપિસોડ એમનાથી શરૂઆત કરી છે અને આપણે એમને આજે યાદ કર્યા છે. તો એ વિનોદભાઈનો પણ આપણે આ તકે આભાર માનીએ છીએ. અને બેન, હવે તમને ગમતી તમારી કોઈ રચના છે એ અમારા પ્રેક્ષક મિત્રોને સંભળાવો. જી, એક મુખડું જ ખાલી હું બોલીશ. કશો વાંધો નહીં. કે આજે મને મારું દિલનું વસી ગયેલું ગીત છે કે ભીતરના અંધાર વચાળે હું જ મને ના ભાડું, મને ઓઢાડો અજવાળો. બસ આ જ મારા જિંદગીની તમન્ના છે કે બસ ગમે કોઈ પણ જગ્યાએથી મને અજવાળું મળતું રહે, કારણ કે અજવાળા ખૂબ છે
હા, બરાબર અને એ ઝીલવા માટે જિંદગી બહુ ઓછી છે. બરાબર કોઈ પણ ક્ષણ અજવાળું મળે તો ઝીલી લેવાનું. બરાબર છે. તો નેહાબેન, આપના જીવનમાં હર પળ હર ક્ષણ ચોમેર બધી દિશાઓમાંથી આપને અજવાળું સાંપડો એવી સાહિત્ય સફર હતી. હું એવી શુભેચ્છાઓ અને એવી અભિલાષા પણ વ્યક્ત કરું છું. અને સાહિત્ય સફરમાં આપ પધાર્યા એ બદલ પાવર બાય રનર સાહિત્ય સફર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ નેહાબેન. તમારો ખૂબ ખૂબ આભાર. મેં પહેલાં કીધું એવી જ રીતે કે મને મારા ગામના મારા માણસો સાથે મારી વાત શેર કરવાનો આ માધ્યમથી મોકો મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.